નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીના રવિવારના વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપ જાણો છો કે સમાજમાં બનતી આકાર લેતી કેટલીય ઘટનાઓને મીડિયા અલગ અલગ રીતે રજૂ કરતું હોય છે। અમારો હંમેશા અહીંયાથી એક આશય રહ્યો હોય છે કે એ ઇશ્યુને હાઇલાઇટ કરીને એને નેગેટિવ રીતે પ્રોજેક્ટ કરવાના બદલે, ટીઆરપીની રમત રમવાના બદલે અમે એમાંથી સમાજ, દેશ અને સમગ્ર નાગરિક માટે એક સારું શું નીકળે છે, હલ કયો નીકળે છે, એની અમે અહીંયા એક્સરસાઇઝ કરીએ છીએ। આજના કાર્યક્રમ વિશે ભૂમિકા બાંધતા પહેલા હું મહાન સંગીતકાર મદન મોહનના એક ગીતની લાઈન કોટ કરીશ। जरा सी आहट होती है तो दिल क्यों सोचता है कहीं ये वो तो नहीं। મિત્રો, આ મ્યુઝિકનો કાર્યક્રમ નથી। પ્લીઝ ડોન્ટ સ્ટે ઇન એની કાઇન્ડ ઓફ ડોગમાં। આ કાર્યક્રમ છે કોરોનાના થોડાક કેસો જે નવા આવ્યા છે એના વિશેનો છે। સૌથી પહેલા એ વાત કરી દઉં કે છેલ્લા પોણા 2 વર્ષથી ગુજરાત, ભારત અને સમગ્ર દુનિયા જે ભયાવહ દોરમાંથી ગુજરી છે, એક એક વ્યક્તિ પોતાના ઘરમાં કન્ફાઇન્ડ હતી, એની જગ્યાએ ફોર્ચ્યુનેટલી તબીબી જગત, સરકાર અને લોકોની પોતાની પણ કેટલીક ડિસિપ્લિનથી છેલ્લા 3 મહિનાથી પરિસ્થિતિ સુધરી છે। સૌ ઘરની બહાર નીકળ્યા છે। દુકાનો અને મોલમાં પૂર્વવત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો લગ્નોમાં અને સમારોહોમાં એકદમ માલી રહ્યા છે। પ્રવાસ ફૂલ ફ્લેજમાં થઈ રહ્યા છે। આવા સમયે ક્યાંક 2-4 કેસીસ આવે અને કોઈક સોસાયટીને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકી એવા સમાચાર આવે ત્યારે જરા પણ ગભરાયા કે ડર્યા વગર કે માથા ઉપર કોઈ પણ વજનનો બાંટ મૂક્યા વગર આ શું છે, એનાથી કઈ સાવચેતી રાખવાની છે, એની આજે આપણે એક્સરસાઇઝ કરીશું। જરા પણ ગભરાવાની નથી। વી હેવ ફોર્ચ્યુનેટલી વિથ બ્રેવિટી હેવ કમ આઉટ ઓફ ધીસ ટોરિડ ટાઈમ અને આજે ફોર્ચ્યુનેટલી આપણી સાથે પેનલમાં આ વિશે એનલાઇટન કરવા માટે પોતપોતાના ક્ષેત્રના બહુ જ સિદ્ધહસ્ત તબીબો છે, જેમાં ડોક્ટર જયેશ શેઠ, જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જીનોમ અમદાવાદના સ્થાપક અને અગ્રણી જીનેટિક એક્સપર્ટ છે, ડોક્ટર વીએન શાહ, ઝાયડસ હોસ્પિટલના બિઝનેસ હેડ, અગ્રણી ડાયાબિટોલોજિસ્ટ, એન્ડોક્રિનોલોજિસ્ટ અને અબવ ઓલ સરકારની કોવિડ કમિટીના સભ્ય છે, અને ડોક્ટર તુષાર પટેલ, જે ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ છે અને ગુજરાત સરકારે નિમેલી કોવિડ કમિટીના અગ્રણી સભ્ય છે। આપ ત્રણેય મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે। જયેશભાઈ, આપથી શરૂઆત કરીશ કે મેં જે મદન મોહનની લાઈન કહી, બહુ લાંબુ બોલ્યા વગર સીધો એ જ સવાલ, કहीं ये वो तो नहीं કોવિડ। અત્યારે આપણે ઇફ યુ રિમેમ્બર ધી વર્ડ્સ ઓફ સૌમ્ય સ્વામીનાથન, આજથી લગભગ મહિના પહેલા WHO સાયન્ટિસ્ટ છે, બહુ ચોખ્ખું કીધું કે થર્ડ વેવ આવશે તો પણ ઇટ હેઝ બીકમ નાઉ એન્ડેમિક। એટલે ઇન્ડિયામાં આઈ કેન સે કે વેક્સિન ડોઝ જે રીતે અપાયા છે, આટલા બધા 100 કરોડ પર વેક્સિન ડોઝ અપાયા છે, એ જોતા અત્યારે કોવિડની શરૂઆત છે થર્ડ વેવની, પણ વી કેન નોટ સે કે એનું જે સિવિયરિટી જે સેકન્ડ વેવમાં હતી એ જોવા મળશે। આઈ કેન સે દેટ ફ્રોમ ધી ઓબ્ઝર્વેશન બાય ધ સાયન્ટિસ્ટ, observations by us also, and overall it seems to be a very milder form. We can say it's become endemic now. એટલા માટે હમણાં જ મારે એક જનરલ ફિઝિશિયન સાથે વાત થયેલી, જીપી સાથે, એણે કીધું કે હવે અત્યારે પેશન્ટોને કોવિડ તો હશે પણ ટેસ્ટ નથી કરાવતા, કારણ કે થોડું શરદી ઉધરસ થાય એટલે મટી જતું હોય, એટલે કેસીસ મે બી દે પણ સિવિયરિટી ઇઝ લેસ, ચિંતા કરવાની જરૂર નથી। સાથે સાથે પ્રિકોશન કે માસ્ક નાખી દે બહાર મૂકી દેવાના કે ફગાવી દેવાની ને પણ એ પણ જરૂર નથી, દેટ હેઝ ટુ બી મસ્ટ, એ જરૂર છે જ। શાહ સાહેબ, આજે થોડા જૂજ કેસો આવ્યા છે। 2-3 મહિનાથી જે વાત સાવ લોકો ભૂલી જ ગયા હતા એની થોડીક યાદ આવી છે, એટલે આ ખરેખર એટલું ગંભીર છે। દક્ષેશભાઈ, અભિનંદન। ઘણા સમય પછી આપણે એક પ્લેટફોર્મ પર ડાયસ પર ભેગા થઈએ છીએ। કોરોના ગયો નથી, જવાનો પણ નથી। કોરોનાની કાળજી પહેલા લેવાની હતી એટલી જ લેવાની છે, અને એટલા માટે જ જ્યારે કોરોના આપણી વચ્ચે રમી રહ્યો હોય ત્યારે સાવધાની પૂરેપૂરી રાખવાની છે। જે રોડ ઉપર પેલું સિગ્નલ મારેલું છે ને કે સાવધાની ઘટી અને દુર્ઘટના ઘટી, એટલે તમે જેવી ચૂક કરશો એટલે પેલો કોરોના વાયરસ તમને આવી જશે।
જેમ જયેશભાઈએ ડોક્ટર જયેશભાઈએ વાત કરી કે સિવિયારિટી જે છે એ થોડી ઓછી રહેશે. અત્યારે આઈ એમ ટેલિંગ અબાઉટ ધી પોઝિટિવિટી ઓફ ધીસ પ્રોબ્લેમ અને નેગેટિવિટી ઓફ ધી પ્રોબ્લેમ. પોઝિટિવિટી પ્રોબ્લેમ એટલો છે કે આપણા અંદર હર્ડ ઇમ્યુનિટી મોર દેન 80%, અને જે આ વેક્સિનેશનનો પ્રોગ્રામ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીના અંડરમાં જે ચાલ્યો અને 110 કરોડ પ્લસ અને ડબલ ડોઝના 67 કરોડ પ્લસ પોપ્યુલેશનને વેક્સિનેશન થઈ ગયું, અને સાથે સાથે ઇટ ઇઝ કોલ્ડ ધી ડબલ ઇમ્યુનિટી. આપણી હર્ડ ઇમ્યુનિટી આવી, ઇન્ફેક્શિયસ સેકન્ડ જે આવ્યો ડેલ્ટા વાયરસ, અને એના કારણે જે ઇમ્યુનિટી ડેવલપ થઈ અને આ વેક્સિનેશનનો પ્રોગ્રામ ચાલ્યો, એટલા આપણા સમાજની અંદર અત્યારે હર્ડ ઇમ્યુનિટી ડેફિનેટલી ડેવલપ થઈ છે. પણ સાથે મેં જે પેલી નેગેટિવ વાત કરી કે આપણું કરોડો લોકોનું પીડિયાટ્રિક પોપ્યુલેશન, અંડર એજ પોપ્યુલેશન, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એક્સપોઝ, અને એટલા માટે આ દુર્ઘટના ન થવી જોઈએ. અને એની કેર આજની તારીખમાં પણ પેલો SMS નું મારું સ્લોગન છે એ સત્ય છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન એટલા માટે જરૂરી છે કે આપણા બચ્ચાઓ હજી સેફ નથી. આજની જે તારીખમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ઓપન કર્યું છે કે આવતીકાલથી 1 થી 5ની સ્કૂલો આપણી ખુલવા જઈ રહી છે. આપણે પ્રિવેન્શન અને પ્રિવેન્શન કરવાનું છે. આલ્ફા, બીટા, ગામા અને નાઉ ડેલ્ટા પ્લસ આવ્યું. AY 44.2 વાયરસ જે અત્યારે આવેલું છે, અને જે કહેર અત્યારે જે અમેરિકામાં ચાલી રહ્યો છે અને ઈસ્ટર્ન યુરોપિયનની અંદર કન્ટ્રીમાં ઇન્ક્લુડિંગ ઇવન જર્મની ઓલ્સો જે ચાલી રહ્યું છે ઇઝ અ ડેલ્ટા. અનફોર્ચ્યુનેટલી આપણો સેકન્ડ વાયરસ જે હતો, સેકન્ડ વેવ ઓફ ધી વાયરસ હતો, ઇટ વોઝ અ ડેલ્ટા. અને ડેલ્ટાથી આપણને એટલીસ્ટ એટલી બધી તકલીફો પડી, એટલી હોસ્પિટલના ખાટલા ખૂટી ગયા, મ્યુકર માઇકોસિસ થયું, અને જે કેવોટિક પોઝિશન આપણા કન્ટ્રીમાં ડેવલપ થઈ, પણ એને આપણને એક બેનિફિટ એ આપ્યો, દેટ ઇઝ ધ હર્ડ ઇમ્યુનિટી. અને અગેન સેલ્યુટ ટુ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ફોર ધી વેક્સિનેશન પ્રોગ્રામ, અને જે સક્સેસફુલી આપણે કરી શક્યા છીએ. પણ અગેન કોરોના ગયો નથી અને હમણાં જવાનો નથી. એન્ડેમિક ડોક્ટર જયેશભાઈ બી વાત કરી, કોરોના છે, આપણી વચ્ચે છે, અને એટલા માટે સાવધાની રાખવી જરૂરી છે. દક્ષેશભાઈ. તુષારભાઈ, આ થર્ડ વેવની શરૂઆત એવું લોકોના મનમાં થોડુંક સાશંક બન્યા છે, ખરેખર એવું છે? દક્ષેશભાઈ, એક તો જે સૌપ્રથમ તો આપણે જેમ શાહ સાહેબે તમને અભિનંદન કર્યા, આપણે ઘણા વખત પછી મળ્યા છે, અને હવે આ થોડું લોકોમાં એક ગભરાહટ ચાલુ થઈને અમે જ્યાં જ્યાં પણ અત્યારે પણ પ્રસંગોમાં જઈ રહ્યા છે ત્યારે લોકો આ જ પ્રશ્ન છે કે થર્ડ વેવ આવશે કે નહીં આવે. આમ આપણે જોઈએ કે પેન્ડેમિકના જે અગાઉના જે 100 વર્ષ પહેલા પણ જે આપણે પેન્ડેમિક જોયા હતા, એમાં સ્ટેજ 1, સ્ટેજ 2 અને થર્ડ વેવ, એ રીતના એના સ્ટેજ પ્રમાણે આ જે બેક્ટેરિયા કે વાયરસ હોય છે એ રીતનું એના સ્ટેજિંગ તો આવતા જ હોય છે, પરંતુ એની ઘાતકતા કે એનું જે સ્વરૂપ બદલી અને કેટલા પ્રમાણમાં આવે છે એનું બહુ જ મહત્વ હોય છે. બાકી તો હવે જેમ સાહેબે પણ કીધું, જયેશભાઈએ, કે સૌમ્યા સ્વામીનાથને વાત કરી છે, આપણા રણદીપ ગુલેરિયા પણ વાત કરી છે કે હવે આ જે વાયરસ છે એ લગભગ એપિડેમિક, એટલે કે અત્યારે જેમ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે સ્વાઇન ફ્લૂના કેસીસ છે કે એ બધા જે વાયરલ કેસીસ છે, હવે એ એપિડેમિક થઈ ગયા. એના કેસીસ કદાચ અત્યારે જે આપણે જોવા મળે છે કે કોરોનાના કેસ, એના કરતાં પણ વધારે કેસીસ અત્યારે જોવા મળે છે સ્વાઇન ફ્લૂના ને એના, પણ એ એપિડેમિક, એમ આ પણ હવે આપણા દેશમાં ધીમે ધીમે એપિડેમિક તરફ જઈ રહ્યો છે. પરંતુ અત્યારે જે હાલના કેસીસ જે આપણા ગુજરાતમાં જોવા મળી રહ્યા છે એ 2-3 વસ્તુની કારણે જોવા મળી રહ્યા છે. કે હમણાં જે આ દિવાળીની સિઝન ગઈ ત્યારે લોકો થોડા ભેગા થયા, ગોટ ટુગેધર થયા. સેકન્ડ થિંગ કે ટ્રાવેલિંગ હિસ્ટ્રી, મોટાભાગના લગભગ 50 થી 60% લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી છે જુદા જુદા નિયર બાય સ્ટેટમાં. એમાં પણ આપણા જે મહારાષ્ટ્ર, કેરાલા, એ આપણા જે સ્ટેટમાં થોડા કોવિડના કેસીસ વધારે છે, એ જગ્યાની ટ્રાવેલિંગ હિસ્ટ્રીના કારણે આ કેસીસ આપણા ગુજરાતમાં જોવા મળ્યા છે. પરંતુ હું તમને કહું, કારણ કે અમે લોકો પણ આ કેસીસને ક્લોઝલી ઓબ્ઝર્વ કરી રહ્યા છે, આમાંથી લગભગ 4 થી 5 કેસીસ તો મેં પણ હમણાં જોયા છે. એ બધા જ કેસીસમાં એક વાતનું એક કોમનતા છે કે બધાએ વેક્સિન લીધેલી છે અને એમને કોઈને પણ સિરિયસ પ્રકારનો કોરોના થયો નથી. બધાને થયા છે માઇલ્ડ પ્રકારના કોરોના. ઘણાને 1-2 નિમોનિયાના કેસીસ પણ મેં જોયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, પરંતુ એ પણ રિકવર થઈ અને ઘરે જતા રહ્યા છે. એટલે આપણે છેલ્લા ઘણા વખતથી પણ જોઈ રહ્યા છીએ કે કોઈ મોર્ટાલિટી જોવા નથી મળતી. પરંતુ આવું માનીને આપણે શું કહેવાય કે રાજા થઈ જવાની કે બહાર ફરવાની કે એવું બધું કરવાની કોઈ જરૂર નથી. કારણ કે આ ક્યારે પણ
એનું સ્વરૂપ વેરિયન્ટ ચેન્જ કરી શકે ને એના કારણે જે આપણે લાસ્ટ ટાઈમ પણ આવું જ દક્ષેશભાઈ આપણે જોયું હતું કે દિવાળી પછીના કેસીસ થોડા વધાયા હતા અને એના પછી જે દિવાળી ગઈ ડિસેમ્બર પછી એપ્રિલ માર્ચ સુધી થોડું સારું રહ્યું અને થોડું માઇલ્ડ કેસીસ થોડા આ રીતના આ પ્રમાણમાં આવતા હતા અને પછી એપ્રિલમાં આખું વેરિયન્ટ ચેન્જ થયો અને આખો સેકન્ડ વેવની શરૂઆત થઈ. એમ આ વખતે પણ એટલી જ ખૂબ જ ધ્યાન અને સાવચેતી રાખવાની જરૂર છે. એના માટે જ સાહેબ અમે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં અમે લોકો ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ કે ઘરે ઘરે જઈને સરકારે જે કર્યું છે કે સેકન્ડ વેવ, કારણ કે આપણા ત્યાં ફર્સ્ટ વેવના તો લગભગ 90% વધારે લોકોને આપી દેવામાં આવ્યા છે, પણ સેકન્ડ ડોઝ માટે ઘણા બધા લોકોએ હજુ નથી લઈ રહ્યા. તો એ લોકોને મારી નમ્ર વિનંતી છે કે સેકન્ડ વેવનો વેક્સિન સેકન્ડ ડોઝ જો વેક્સિન છે એ દરેક જણા લઈ લે. આપણા ત્યાં પણ સરકારી પ્રતિનિધિઓ આવશે કે જે સરકારના જે પીએચસી સીએચસીમાં અને એ લોકો કે એ પ્રમાણે લઈ લેવા, કારણ કે આપણી જોડે પહેલા તો ક્યારે ડેટા નહોતા કે આ લોકોને આ થશે. હવે તો 100 કરોડ લોકોને આપી દીધા છે, એટલે એમાં જો કોઈ પણ રિએક્શન્સ કે કંઈ થવાના હશે તો થઈ ગયા હશે. એટલે લોકો અત્યારે જે દક્ષિણભાઈ જે બાકી રહ્યા છે ને જે લોકો વેક્સિન લેવામાં એ આવા લોકો જ રહ્યા છે કે અમને રિએક્શન આવે છે ને અમને આ થયું છે ને આ થયું છે. સર હવે 100 કરોડ લોકોને સાહેબ આપી દેવામાં આવી છે અને એમાં કોઈ મેજર મોર્ટાલિટી જોવા મળી નથી. એટલે દરેક જણાએ સેકન્ડ ડોઝ અને ફર્સ્ટ ડોઝ જેનો બાકી હોય એને વેક્સિન લેવી જરૂરી છે. એ આપે બહુ સાચી વાત કરી, કારણ કે ઘણા લોકોએ બીજો ડોઝ તો ઠીક પહેલો ડોઝ પણ નથી લીધો અને એમાં કાલ્પનિક ડર કે ચગાયેલી વાતો ચમચી ચોંટી જાય છે અને આવી બધી જે ફોટા લોકોએ મૂક્યા અને એક ભય ઉભો કરવાનો એક બહુ ખતરનાક પ્રયાસ થયો. મને યાદ છે મેં જાપાનના ડોક્ટર સાઇટોનો ઇન્ટરવ્યુ લીધેલો, વેરી એમિનન્ટ કાર્ડિયો સર્જન. એમણે મને એવું કીધેલું કે જાપાનમાં કોઈ બાયપાસ જ નથી કરાવતું. મેં કીધું કેમ? કે જાપાનમાં એવી માન્યતા છે કે તમે બાયપાસ કરવા માટે છાતી ખોલો તો આત્મા જતો રહે. એટલે ત્યાંનું કારણ આવું છે. અહીંયા સેકન્ડ ડોઝ કેમ લેતા નથી એ એમને ખબર, બટ ધ થિંગ ઇઝ કે સમજાવવા જોઈએ, નહીતર તો સેફટી માટે ફરજ પાડવી જોઈએ, કારણ કે એ ના લે એમાં એ પોતે જોખમમાં મુકાય છે એટલું નથી, બીજાને પણ મૂકે છે. અચ્છા શાહ સાહેબ, આપે હર્ડ ઇમ્યુનિટીની વાત કરી તો જયેશભાઈ એ સંદર્ભમાં હું આપને પૂછીશ કે અત્યારે મહદ અંશે વી કેન ટેક પ્રાઇડ, જે આપ ત્રણેય કહ્યું કે આપણે કોરોનાને ઘણો ખરો કંટ્રોલ કરી દીધો છે, સબસાઇડ કર્યો છે. તો હજી કોઈ શંકાસ્પદ કેસ આવે તો એને આ હર્ડ ઇમ્યુનિટી એક્વાયર કર્યા પછી આરટીપીસીઆર કરાવવો જોઈએ કે રેપિડ એન્ટીજન કરાવવો જોઈએ? હવે આઈ થિંક અત્યારે જુઓ તો બંને ટેસ્ટની અત્યારે આરટીપીસીઆર તો અમુક જ લેબમાં થાય છે અને રેપિડ એન્ટીજન ટેસ્ટ બધે ખુલ્લું છે. રેપિડ એન્ટીજન ટેસ્ટ યુએસએ અને યુકેમાં અત્યારે યુકે પણ ખુલ્લું કરી દીધું. રેપિડ એન્ટીજન ટેસ્ટ દે અપ્રૂવ, યુએસએમાં પણ એ જ થાય છે અત્યારે. રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવી શકાય, એટલે દે હેવ એ ચોઇસ. રેપિડ એન્ટીજન ટેસ્ટ એ કોઈ પણ લેબમાં કરાવી શકે, જ્યારે આરટીપીસીઆર એક સ્પેસિફિક લેબમાં જવું પડે. અને બીજું કે રેપિડ એન્ટીજન ટેસ્ટ ઇવન ફાર્મસીમાંથી બાય કરી અને તે કેન અપલોડ ધ રિઝલ્ટ. યુકેમાં એવું છે ફેસિલિટી કે તમારે લેબમાં જવું ના પડે, તમે ખાલી રિઝલ્ટ અપલોડ કરી લો, એ તમને સર્ટિફિકેટ આપી દે. તમારો ટેસ્ટ રિઝલ્ટ જોઈને સ્લીપ બતાવો, એની પરથી ખ્યાલ આવે કે ભાઈ આ ટેસ્ટ નેગેટિવ છે કે પોઝિટિવ છે, માન્ય છે અત્યારે. એટલે એ થઈ શકે આપણા ત્યાં પણ અત્યારે એ વી કેન ડુ દેટ. એટલે નોટ નેસેસરી કે આરટીપીસીઆર જ કરાવવો પડે, આ તમે રેપિડ એન્ટીજન કરાવી શકો છો, ખ્યાલ આવી જાય. અરે શાહ સાહેબ, હોસ્પિટલમાં આવનારા પેશન્ટોનું વલણ કેવું હોય છે આ બાબતે? અત્યારે એટલીસ્ટ અઠવાડિયામાં 2 થી 3 કેસ પોઝિટિવ જોવાના શરૂ થયેલા છે. અગેન સિવિયરિટી ડેફિનેટલી ઓછી છે. 2 પહેલું છે, અત્યારે હાલ ફોરેન ટ્રાવેલિંગ શરૂ થઈ ગયેલું છે. યુરોપના મોટાભાગના કન્ટ્રીઝ ખુલી ગયા છે. દુબઈ અત્યારે સ્પોર્ટ્સ માટે પણ આપણે જઈ રહ્યા છીએ. હજી પણ ઇન્ડિયાના 2 સ્ટેટ્સ જે છે એ તામિલનાડુ અને કેરાલા અત્યારે હાઈએસ્ટ, અને હવે મહારાષ્ટ્ર, આ કેસીસ હજી બી જે કહી શકાય કોવિડ ફ્રી. 50% ઓફ ટોટલ કેસ ઓફ ધી ઇન્ડિયા એ આ 3 રાજ્યોમાંથી છે. એટલે જ્યારે એ લોકો ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે ખુદે આવીને કન્ફર્મ કરવું જોઈએ. આ જે છે ને સ્વયંભૂ મુવમેન્ટ છે. એ વખતની પત્રકાર પરિષદમાં ડૉક્ટર તુષારભાઈ છે કે જ્યારે મેં એ વખતે વાત કરી કે આ 3rd વર્લ્ડ વોર છે, આપણે બધા સાથે રહીને લડવાનું છે. અને અગેન મેં ના કહ્યું કે કોરોના ગયો નથી. એટલે જ્યારે આ એકલ દોકલ કેસીસ આવે છે, હું એક ગંદુ ઉદાહરણ આપને આપવા જઈ રહ્યો છું. દિવાળી પછીનો એક વ્યક્તિ અમારી પાસે આવ્યો અને મને કે મને કોરોના પોઝિટિવ છે. મને ત્યાં એમ કે કેરાલામાં અમે 5 લોકો ફરવા ગયા, તમારા 5 જણને પોઝિટિવ આવી ગયો અને મને શરદી ખાંસી થઈ, એટલે હું દોડીને સાહેબ સીધો ફ્લાઇટમાં અહીંયા આવી ગયો, પણ મેં કોઈને જણાવ્યું નથી.
હવે આનાથી બીજી મોટી કઈ મૂર્ખામી હોઈ શકે? જ્યારે લર્નેડ ફેમિલી આવું કે મને પોઝિટિવ છે, હું ફ્લાઇટમાં કોઈને ઇન્ફોર્મ કર્યા વગર, આટલા બધા ગંદા સ્પ્રેડર થવાની જરૂરિયાત છે ખરી? એટલે ખરેખર આ કોરોના જે છે એ અગેન એની કેર લેવી એટલી જ જરૂરી છે. બીજા એક અત્યારે સારા સમાચાર આજના જ આપું. તામિલનાડુમાં જે સર્વે થયો અને એ સર્વેમાં જે ડેથ છેલ્લા 3 મહિનામાં થયા છે, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર, એમાં 83% જે ડેથ થયા છે, દરરોજના આપણા ત્યાં લગભગ 500-700 ડેથ હજી આજની તારીખમાં પણ થાય છે. 10 થી 12,000નો રેશિયો આખા ભારતની અંદર પોઝિટિવ કેસનો છે. આઉટ ઓફ ધેટ તામિલનાડુએ જે સર્વે કર્યો એમાં 83% જે છે, જે લોકોએ બિલકુલ વેક્સિન લીધેલું નથી એ લોકોનો ડેથ છે. એટલે અગેન આ મેસેજ શું આપે છે આપને કે વેક્સિનેશન કરવું અત્યંત જરૂરી છે. મેં પહેલી વખત ફર્સ્ટ ડોઝ વખતે આ વસ્તુ જયનારાયણભાઈ વ્યાસની હાજરીમાં આ વસ્તુ આજ ગુજરાત સમાચાર ચેનલ પર મેં વાત કરી હતી કે વેક્સિનેશન એક ડોઝ હતો તો પણ એ વખતે 50% આપણને ઇમ્યુનિટી મળેલી હતી. 2 ડોઝ વાળાને ડેફિનેટલી ઇમ્યુનિટી મળેલી છે. કોઈ વખતે આવે, અત્યારે હાલ યુરોપના મોટાભાગના કન્ટ્રીઝમાં જે થર્ડ વેવ હતો એ આપણા ત્યાં સેકન્ડ વેવ આવીને ગયેલો છે. એ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વાયરસ છે, જે અનફોર્ચ્યુનેટલી આપણને ઘણાને તબાહ કરીને આપણું વાવાઝોડું એ બાજુ ગયું છે. એટલે વાવાઝોડાએ આપણને સેકન્ડ ડોઝની અંદર સેકન્ડ વેવમાં એટલીસ્ટ એપ્રિલ અને મે માં તબાહ કરીને મૂકી દીધા. ઘેર ડેથ આપણે જોયા. પણ હવે જો આ કેર ન લઈએ તો વેરિયન્ટ થવાની સંભાવના પૂરેપૂરી છે. ડેલ્ટા વેરિયન્ટના લગભગ 75 ટાઈપના ડેલ્ટા વેરિયન્ટ અત્યારે વર્લ્ડની અંદર છે. જે આપણું ભારત વેરિયન્ટ એ વખતે ઇન્ડિયન વેરિયન્ટ કહેતા હતા અને પછી એનું નામ ડેલ્ટા વેરિયન્ટ આવ્યું. હવે ડેલ્ટા પ્લસની વાત છે. તો આ વેરિયન્ટ જ્યારે એ પેથેટિક પોઝિશનમાં આપણને મૂકે અને એટલા સુધીમાં પહોંચે, ત્યાં સુધી જે ડોક્ટર તુષારભાઈએ વાત કરી એ વેક્સિનેશન, વેક્સિનેશન અને વેક્સિનેશન, અને ત્યાં સુધી જ્યાં સુધી ઘરના દરેક સભ્યોનું વેક્સિનેશન ન થયું હોય તો પબ્લિક પ્લેસીસ પર જવાનું અવોઇડ કરો. એટલીસ્ટ સોશિયલ ડિસ્ટન્સિંગ આપણે સાચવીએ અને બની શકે ત્યાં સુધી કોરોનાની જે ગાઈડલાઇન્સનું છે એને આપણે ફોલો કરીએ. તુષારભાઈ, જયેશભાઈની વાતમાં યુ વોન્ટેડ ટુ એડ સમથિંગ. જયેશભાઈ એ વાત કરતા હતા કે જે રેપિડ એન્ટીજન ટેસ્ટ અત્યારે પણ સરકારે પણ હમણાં જ ફરી પાછા એ ડોમ પણ ચાલુ કરી દીધા છે. જે રેપિડ એન્ટીજન ટેસ્ટ હવે બધી જગ્યાએ ચાલુ થાય છે અને સરકારે તો કોઈ પણ હોસ્પિટલોમાં પણ આ રેપિડ એન્ટીજન ઇઝીલી થતો હોય છે. એટલે જે રેપિડ એન્ટીજન છે એ કોઈ પણ ડોર સ્ટેપ પર પણ થઈ શકે છે. અત્યારે પણ સંજીવની વાનને એ અવેલેબલ હોય છે, ત્યારે પણ કોલ કરીએ ત્યારે પણ એ રેપિડ એન્ટીજન ટેસ્ટ થઈ શકે છે. જયેશભાઈ, એઝ પર ધ રેકોર્ડ 1920નો જે પેન્ડેમિક હતો 100 વર્ષ પહેલાનો, ત્યારે એવું કહેવાય છે કે એનો છેલ્લો વેરિયન્ટ જતા લગભગ 8-10 વર્ષ થયા હતા. આપણે હજી 1.5-2 વર્ષ થયા છે. આપણે એટલું બધું ખેંચવું જ નથી. હવે દર્શકોને એ કહો કે હવે કેટલા વેરિયન્ટ બાકી રહ્યા છે ને ક્યારે બધું જશે? એક વસ્તુ છે, ફર્સ્ટ ઓફ ઓલ વી થેન્ક ધી ગવર્મેન્ટની જાગૃતિ, લોકોનો સહકાર, બધું જ. ડૉક્ટરોને બહુ મુખ્ય ફાળો ડૉક્ટર અને વૈજ્ઞાનિકોનો. પહેલાં તો કંઈ વૈજ્ઞાનિકોનો ટેકનોલોજી અત્યારે એટલી, ધીસ ઇઝ હિસ્ટ્રી ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન હિસ્ટ્રી કે 1 વર્ષમાં વેક્સિન બનાવી શકે. કોઈ વેક્સિને બનતા 10 વર્ષ લાગે. એ શા માટે થયું? આપણી પાસે અત્યારે જેનેટિક સાયન્સની જે ટેકનોલોજી છે કે પહેલાં તો વેક્સિન બનાવી હોય તો એ વાયરસ કે બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર જાણવું પડે. એ સ્ટ્રક્ચર જાણતા તમને ઘણો ટાઈમ લાગી જાય. એક તમે 2 દિવસમાં તો સ્ટ્રક્ચર ખબર પડી જાય કે ખાલી આ વાયરસના 30,000 લેટર છે, એના સ્પાઇક પ્રોટીનમાં આટલા લેટરો છે, એની જગ્યાએ આ જગ્યાએ એની ખામી આવેલી છે. એ કેવી રીતે ખબર પડી? અત્યારે ટેકનોલોજીના લીધે, એના લીધે આપણે વેક્સિન બનાવી શક્યા. બીજું જે વસ્તુ છે કે આપણે બીજું શું પૂછ્યું તમે મને કે હવે કેટલા વેરિયન્ટ? હવે વેરિયન્ટમાં એવું છે કે આપણે આ થર્ડ વેવમાં જો થર્ડ વેવમાં સાવધાની ન રાખીએ, વેક્સિન તો આપણે ઘણા, એક વસ્તુ મારે ખાસ કહેવી પડશે કે ઘણા લોકોએ હજી પણ એક જ વેક્સિન ડોઝ લીધો અને ડર હોય. 2 વેક્સિન કમ્પલસરી લેજો જ, કારણ કે તમારી ઇમ્યુનિટી પૂરી નથી થયેલી. ઇટ ઇઝ વેરી કમ્પલસરી. જે લોકો ન લીધો, ગવર્મેન્ટ હેઝ ટુ મેક સમ મેન્ડેટ વોટ એવર વે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ પોઈન્ટ ઇઝ પ્લીઝ વેર ધ માસ્ક. મેં વેક્સિન લીધી છે એટલે મને એવું લાગે કે મને તો કંઈ થવાનું નથી ને, નહીં. પણ બહાર તો કોઈ જગ્યાએ તમને ઇન્ફેક્શન લાગશે તો એ તો બીનો કે નેઝો નાકમાંથી ને મોઢાથી જવાનું છે. તમને ઇન્ફેક્શન તો હશે જ નહીં. તમને કદાચ સિવિયરિટી નહીં હોય, એ ઇન્ફેક્શન તમે તમારા ઘરમાં જઈને સ્પ્રેડ કરશો. એટલે માસ્ક કમ્પલસરી છે. માસ્ક છોડતા નહીં તમે. અને જેટલો વાયરસ તમારી સાથે વધારે ટાઈમ રહેશે, વાયરસની કોઈ પણ વાયરસની પ્રકૃતિ હોય, જેટલો વાયરસ વધારે રહે એ પ્રકૃતિમાં એને મ્યુટેશન સર્વાઈવલ થવા માટે એ મ્યુટન્ટ થયા કરે.
જેમ ડેલ્ટા વાયરસ આપણે હમણાં બંને ડોક્ટર તુષારભાઈએ કીધું, ડોક્ટર શાહ સાહેબે કીધું, એ જો વાયરસ એક સ્ટેજ એવું મ્યુટેશન આવે કે એક સ્પાઇક પ્રોટીનનું આખું વાયરસ બીકમ સો સ્માર્ટ કે તમારી ઇમ્યુન સિસ્ટમને સડન ડાઉન કરી નાખે, બહુ ડેન્જરસ થઈ જાય. અત્યારે એ સ્ટેજમાં નથી આપણે. ડેલ્ટા વાયરસ આપણને બહુ જ ખતરનાક વાયરસ થયા અને બધા મ્યુટેશન થયા. અત્યારે યુરોપ અને અમેરિકામાં જુઓ શા માટે, ત્યાં એટલા માટે જ થયું છે કે ત્યાં એક તો લોકો વેક્સિનેશન આજની તારીખમાં લેતા નથી, ગવર્મેન્ટે બહુ ફોર્સ કરવો પડે. બીજું કે માસ્ક આર નોટ મેન્ડેટરી. એટલે આપણે ત્યાં હું ખાસ કહું કે એ ભૂલ નહીં કરતા કે માસ્ક મેન્ડેટરી રાખ, માસ્ક બંધ કરવાનું જરા પણ નહીં. કોઈ પણ સ્ટેજે નો વન શુડ સે કે ભાઈ માસ્ક જરૂર નથી. હજી વાર છે. આપણે જો માસ્ક નીકાળી દઈશું, યુ વિલ સી ધ રિઝલ્ટ, વી વિલ રિયલી પે ધ પ્રાઇસ ફોર ઇટ. પણ જયેશભાઈ, ગઈકાલે જ ભાજપના પ્રદેશ પ્રમુખે સ્ટેજ ઉપર કીધું કે હું બહુ જલ્દી તમને માસ્કમાંથી હવે છુટકારો અપાવવાનો છું, અને એમાં સેંકડો લોકો બેઠા હતા, સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું, તાળીઓ પડી. એ તો બેસી લોકોને ખબર નથી ને. સી પીપલ, આઈ વિલ નોટ કોમેન્ટ ઓન ઇટ. હું તો સાયન્સનું જે ફેક્ટ છે તમને રજૂ કરું છું કે ભાઈ તમે ભલે મને વેક્સિન હશે કે તમે વેક્સિન, તમે ઇમ્યુન હશો, પણ વાયરસ તો જેમને એક્સપોઝ થાય એટલે કોઈને પણ હશે તો એક્સપોઝ તો થશે. યુ વિલ સ્પ્રેડ ઇટ. માસ્ક એટલે જ જરૂર છે. તમે સેફ છો એટલે મારે બીજાને સેફ રાખવા માટે તમારા ઘરના લોકોને, નાના છોકરાઓને વેક્સિન ક્યાં અપાય છે? અને હવે નાના છોકરાઓમાં કોવિડ આવવાના શરૂ થઈ ગયા છે. ટુ સેવ યોર ચિલ્ડ્રન ઓલ્સો યુ રિક્વાયર. કાલથી સ્કૂલો ખુલે છે. That is આ what, બધી બહુ જરૂર છે. that is what my point of question is, જયેશભાઈ, કે પોલિટિકલ પોઝિશન ઉપરથી આ પ્રકારનું સ્ટેટમેન્ટ કરતા પહેલા કોઈ મેડિકલ ગાઈડન્સ એ લોકો લે છે કે માત્ર પોપ્યુલિસ્ટ સ્ટેટમેન્ટ કરે છે? ધીસ ઇઝ અ વેરી સિરિયસ થિંગ. I think that is not my subject. But you said between the lines. Yeah, like between the lines I said what fact is fact. અને Now they have to understand it. Nobody should make the statement like that without. હમણાં એક કલાક પહેલા જ એક પરિપત્ર આવ્યો સરકારે હમણાં કે આવતીકાલથી 1 થી 5 ધોરણની સ્કૂલો ખુલી શકશે, જેને જવું હોય જઈ શકશે. તો હજી બાળકોને રસીકરણનો કાર્યક્રમ તો હજી હવે શરૂ થઈ રહ્યો છે, અને આ જે વેરિયન્ટ છે એ બાળકોને અસર કરે કે નહીં એ તો હજી કંઈક બહુ ખબર પડે. આપણે જેમાં એટલા ઊંડા ઉતરી પણ શક્યા નથી ને એક જીનેટિક એક્સપર્ટ તરીકે તો યુ આર ધ રાઇટ વન ટુ સે કે આ નિર્ણય બરોબર છે. તો ગવર્મેન્ટનો નિર્ણય તો ખોટો નથી, કારણ કે એના પ્રોસ અને કોન્સ જોવા પડે કે આટલા ટાઈમથી જે છોકરાઓ 2 વર્ષથી ઘરમાં રહ્યા હોય અને there are lot of psychological problems, mental પ્રોબ્લેમ બહુ થવા માંડ્યા છે. એટલે અને વેક્સિન આપણા ત્યાં ઘણી અપાઈ ગઈ છે, 2 ડોઝ વેક્સિન અપાઈ ગઈ છે. એટલે પેરેન્ટ્સને ક્વેશ્ચન કે પ્રિકોશન ખાસ લેવાની છે કે ભાઈ બાળકો જાય ત્યાં ભાઈ સોશિયલ ડિસ્ટન્સ ઇઝ મસ્ટ. ઇવન ટીચર્સ છે કે જે પણ છોકરાઓ બધા માસ્ક કમ્પલસરી ત્યાં રાખવું પડશે. આ જો એન્ફોર્સ કરી શકતા હોય તો કંઈ ખોટું નથી. માય ક્વેશ્ચન ઇઝ વિધાઉટ વેક્સિનેશન. વિધાઉટ, પણ બચ્ચાઓને વેક્સિન તો હવે શરૂ થશે. ગાઈડન્સ ઇઝ રેડી નાઉ. હું એને એક સાયન્ટિફિક જવાબ આપું કે આપણે અગાઉના જે 2 વેવમાં જોયું કે અગાઉ આ નિર્ણય જે સરકારનો લેવામાં આવ્યો છે કે હવે સ્કૂલો ચાલુ કરવાની ને આ રીતના, તો અગાઉનો જે બે વેવ્સ જોયા આપણે, પહેલા અને બીજા વેવમાં, પહેલા વેવમાં પણ બાળકો એટલા બધા ઇન્ફેક્ટ નહોતા થયા, અને સેકન્ડ વેવમાં પણ આટલા બધા વધારે પ્રમાણમાં બાળકો એ વખતે થોડા ઘણા ઇન્ફેક્ટ થયા હતા, પણ એક પણ બાળકમાં સિરિયસ એવી કોઈ ઇફેક્ટ જોવા નહોતી મળી કે આ રીતના. એટલે એ ઉપરથી વધતા અત્યારે જે જોવામાં આવ્યું છે કે આપણે હર્ડ ઇમ્યુનિટી તરફ પહોંચી ગયા છે, કે આપણું વેક્સિનેશન છે મોર ધેન 70% થઈ ગયું છે. એટલે એ વસ્તુને આ બધી જે કોરિલેટ કરતા બાળકોમાં આ જે કોરોનાના જે ઇફેક્ટ છે કે કોરોનાનો રોગ થવાની સભ્યતા બહુ ઓછી રહેલી છે, એના કારણે આ બધી સ્કૂલોને ચાલુ કરે. કે અત્યાર સુધી પણ સાહેબ હવે આપણે જે 1 થી 5, 5 થી તો 12 ધોરણની સ્કૂલો અત્યારે ચાલુ થઈ ગઈ છે, દરેક ક્લાસીસ ઓપન થઈ ગયા છે. જો આવું કંઈક થવાનું હોત બાળકોમાં કે આ રીતના, તો એ અત્યારે એ બાળકોમાં પણ કેસીસ જોવા મળ્યા હોત, પણ અત્યારે એવા કોઈ પ્રકારના કેસીસ જોવા મળ્યા નથી. અને એમાં પણ નાના બાળકોમાં આ શક્યતા બહુ ઓછી રહી છે. એના કારણે આ એક વસ્તુ હોઈ શકે, પણ એ વસ્તુ બહુ જ મેન્ડેટરી રાખવાની, અને એ પણ સ્કૂલોને પણ એ રીતના પરિપત્ર કરવામાં આવ્યો છે કે જે પણ ટીચર્સ છે, સ્કૂલના ટીચરો છે, સ્કૂલનો સ્ટાફ છે, એ 100% વેક્સિનેટેડ હોવો જોઈએ. ત્યાં આગળ જે પણ જે વાનમાં લઈ જતા હોય, બસ ડ્રાઈવર્સ હોય, એ પણ બધા લોકો વેક્સિનેટેડ હોવા જોઈએ. તો બાળકોમાં થવાની શક્યતા બહુ ઓછી રહેલી છે. અને ત્યાં પણ સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝેશનનું પાલન થવું જોઈએ. તો એનાથી બાળકોમાં બહુ જ આ થવાની શક્યતા ઓછી રહેલી છે. બીજું પણ આપણે એક સાયન્ટિફિક રીઝન કહું એનું કે બાળકોમાં એસી, યુ નો દેટ આ વાયરસ છે એને માધ્યમ જે એસી રિસેપ્ટર્સનું,
બાળકોમાં એસ રિસેપ્ટર્સ એસી નથી નથી હોતા, બહુ હોતા. ઓછા ડેવલપ થાય એ- એટલે એ વાહન કદાચ એક્સપોઝર થાય પણ એ લોકોને રોગ એક્ટિવ નથી થતો નથી થતો. એટલે તે આ એક naturally મુખ્ય ધરાવે કારણ છે સાહેબ, આ એસ મુખ્ય- રિસેપ્ટર્સ. એસ કારણ કે receptors આપણામાં છે. એડલ્ટમાં એસ રિસેપ્ટર્સ એ મુખ્ય વાહક તરીકે કામ કરે છે. વાયરસને એના ઉપર બેસી જાય અને પછી ફેફસામાં જાય. Good અને બધી conductor. જાય. એ ગુડ કંડક્ટર્સ છે. Yeah, એ yeah. કંડક્ટર બાળકોમાં જોવા નથી મળતો અને એના કારણે બાળકોમાં આ પ્રમાણ નથી મળતું. વીએન શાહ સાહેબ, આપને બે સવાલ પૂછું છું. આપ મેડિકલ જગત સાથે, ટ્રીટમેન્ટ સાથે અને એ ઉપરાંત હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે પણ વર્ષોથી સંકળાયેલા છો. દર્શક મિત્રોને ડાઉન ધ મેમરી લેન, હોસ્પિટલની જે પેશન્ટ્સને ટ્રીટ કરવાની જે 100 વર્ષની પ્રોગ્રેસ છે, અભિગમ છે, સાધનો છે, અને એ ઉપરાંત એક આખું સાયન્ટિફિક તંત્ર, એમાં 1920માં જે જયેશભાઈ કીધું કે એ પછી તો ઘણો ફરક પડી ગયો, તો એમાં અત્યારના ટ્રીટમેન્ટમાં અને એ વખતની આખી સિસ્ટમમાં કેટલો ફરક આવ્યો, એક સવાલ એ પૂછવો છે. અને બીજું કે એમ્સના ડોક્ટર રણદીપ ગુલેરિયાએ જે 2 મહિના પહેલા કહ્યું કે કોરોના જવાનો નથી, ઇટ ઇઝ ગોઈંગ ટુ સ્ટે, પણ તમે જેણે બંને ડોઝ લીધા છે એને માનો કે થયો તો એક સામાન્ય શરદી તરીકે આવીને જતો રહેશે, ખબર બી નહીં પડે. તો નક્કી કઈ રીતે કરવું કે આ શરદી થઈ એ કોરોના, આ તો સામાન્ય શરદી હતી? શરદી થાય એટલે સમજી લેવાનું કે આ એ કોરોના આવીને ગયો. દક્ષેશભાઈ, બંને ક્વેશ્ચન સરસ છે. મેડિકલ સાયન્સમાં જે આખું ઇન્વોલ્વમેન્ટ જે થયું એ 1950 પછી થયું. હું સિમ્પલ મારા ડાયાબિટીસ સબ્જેક્ટની વાત કરું. 1921માં આ વખતે 100 વર્ષ ઉજવી રહ્યા છે, પહેલું ઇન્સ્યુલિન થયું. એ પહેલા લોકો ટાઈપ 1 ડાયાબિટીસ થાય એટલે મરી જવાનું. આ જે 1920ની અંદર જે આખો સ્પેનિશ વાયરસ આવ્યો હતો અને 5 કરોડ કરતા વધારે લોકો મરી ગયા છે, કરોડોના ડેથ, ઘરે ઘરે ડેથ હતા. પણ એનાથી માણસ ઇવોલ્યુશન થતું ગયું, શોધતો ગયો અને શોધાતું ગયું. એ જ રીતે અત્યારે હાલ, જ્યારે મેં મારી પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે અમદાવાદમાં 25 થી 30 બેડ આઈસીયુના હતા. ખાલી અત્યારે મારી ઉપલી હોસ્પિટલમાં 150 બેડ આઈસીયુના છે. ન્યૂ ટેકનોલોજી, ન્યૂ મેથોડોલોજી, ન્યૂ ટ્રીટમેન્ટ. જયેશભાઈ પણ સાક્ષી છે કે પેથોલોજી લેબોરેટરીનો રિપોર્ટ એટલે સીબીસી, સ્ટૂલ, યુરિન ને શુગર ક્યાં કરવાનું, તો યુરિનમાં શુગર કરવાનું. એ ઇવન 30 વર્ષ પહેલા સુધીનો ઇતિહાસ હતો. હવે ન્યૂ ટેકનોલોજી તમે એવા જીનોમ આવ્યા છે, જીનેટિક ટેકનોલોજી. સિમ્પલ એક સ્પાઇક પ્રોટીન, આજે અત્યારે કોરોનાનો વાયરસ છે ને, ઇઝ અ કોરોના, ઇઝ અ આપણે શું કહેવાય એને, છત્રી, આપણે માથાનું મુગટ કહીએ છીએ. અને એના જે સ્પાઇક છે એ સ્પાઇક ઉપરથી આપણે ડાયગ્નોસ, એનું એ સ્પાઇક કેટલો માઇક્રોન છે અને એના ઉપરનું સ્પાઇક, એનો કયું પ્રોટીન વેરિયન્ટ છે, એના ઉપરથી એ ડાયગ્નોસિસ કરે કે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, ડેલ્ટા પ્લસ, અને હવે નાઉ લેમ્ડા ઇઝ ઓલ્સો એક્સપેક્ટિંગ. સો ધીસ કાઇન્ડ ઓફ ધી રિસર્ચ ઇઝ ગોઈંગ ઓન. હવે રહ્યો બીજો ક્વેશ્ચન જે આપણે કહ્યું ગુલેરિયા કે ગુલેરિયા સાહેબે આ વસ્તુ ઉપરથી અમે 3 મહિના પહેલા, હું તો તુષારભાઈ અહીંયા જ હતા કે ભાઈ આ થર્ડ વેવ આવવાનો છે, અચૂક આવવાનો છે. મેં પહેલું સ્ટેટમેન્ટ મારું શરૂ કર્યું કે કોરોના ગયો નથી, જવાનો નથી. અને આ સ્ટેટમેન્ટ જે ગુલેરિયા સાહેબ આપ્યું પરફેક્ટ આપેલું છે. પણ જો તમે વેક્સિનેશન લીધેલું હશે, તમારા ડબલ ડોઝ પૂરા થયા હશે, તો ડેફિનેટલી એનો બેનિફિટ આપણને છે. સિવિયારિટી ઓફ ધી ઇન્ફેક્શન, એટલા માટે જ મેં તામિલનાડુ ગવર્મેન્ટનું આજનું સ્ટેટમેન્ટ જે ડેટા આપ્યું, 83% ડેથ રેટ છે જેને વેક્સિન નથી લીધું અને હવે કોરોના થયો છે એનું. અત્યારનું આજના તારીખની ડેટ આપું છું. એટલે વેક્સિનેશન પેલું થવું જોઈએ. અને જો આ કોરોનાને આપણે હરાવવો હશે તો આપણે બધા સાથે રહી અને લડવું પડશે. જેમ જયેશભાઈએ કહ્યું કે માસ્ક ઇઝ અ મસ્ટ. ધારો કે પીડિયાટ્રિકની વાત કરી, પીડિયાટ્રિકમાં ડેફિનેટલી, પણ ગવર્મેન્ટે પણ એના નોર્મ્સ, એમને પણ ટેન્શન છે. પેરેન્ટ્સની મિટિંગ બોલાવી, સ્કૂલ એસોસિએશન અને એના મેનેજમેન્ટની મિટિંગો બોલાવી અને ગાઈડલાઈન તય કરેલા છે કે કોણ લઈને જશે, મૂકી જશે, એને કેવી રીતે બચ્ચાઓનું સોશિયલ ડિસ્ટન્સિંગ શું સાચવવાનું. અને એના પછી આ છે. છતાં પણ સાવધાની એટલા માટે રાખવાની છે કે આપણા બચ્ચાઓ હજી વેક્સિનેટેડ થયેલા નથી. અમેરિકામાં નાવ ઓલરેડી શરૂ થઈ ગયું. ફોર્ચ્યુનેટલી આજે જ મારી ગ્રાન્ડ ડોટર, શી ઇઝ 5 years, એને આજે વેક્સિનેશન લીધેલું છે. In my family, first in America today. So vaccination is a must for the even pediatric also. પણ જો વેક્સિનેશન લીધેલું હશે તો આપણે ડેફિનેટલી આ કોરોનાને નાથી શકીશું. અને જે કહ્યું હતું કે 1920ની અંદર જે ડેથ થયું હતું એ નહીં થાય. અને ધીરે ધીરે જે હવે પેન્ડેમિક હતું, નાવ ઇટ ઇઝ એ એપિડેમિક, અને પછી આ ધીરે રહીને જશે. ઇટ વિલ ટેક 1 year, 2 years. Nobody is going to predict this. થર્ડ થિંગ કે જે રીતે એ વખતે 1920માં જે વાયરસ આવતો ને અત્યારે
હવે બધી મોટી એક વસ્તુ હું આની સાથે વણી એટલા માટે લઉં છું કે બુસ્ટર ડોઝ, એવરીબડી ઇઝ આસ્કિંગ શુડ વી ટેક ધ બુસ્ટર ડોઝ, શુડ વી ટેક ધ બુસ્ટર ડોઝ. અમેરિકાએ એમના જે બી ચલણની રીતે FDA અપ્રુવલ ગઈકાલે 100% એડલ્ટ પોપ્યુલેશનને વાત કરી. આપણા દેશમાં WHO અને આપણી ગાઈડલાઇન્સમાં ક્યાંય બુસ્ટર ડોઝની વાત છે નહીં. ન્યૂ ડિસિઝન આવશે ત્યાંની વાત છે. આપણે અત્યારે હર્ડ ઇમ્યુનિટીમાં છે. હજી આ ડોઝની કેટલી ઇફેક્ટ છે એ આપણને ખબર નથી. 6 મહિના, 12 મહિના, ઇવન ટી-સેલ ઇમ્યુનિટીમાં 15 વર્ષ, 20 વર્ષ, વી ડોન્ટ નો. અને છતાં બી બુસ્ટર ડોઝ જ્યારે ગાઈડલાઇન્સ આવશે ત્યારે વિચારીશું. અત્યારે હાલ આપણે ઇન્ડિયામાં બુસ્ટર ડોઝની વાત નથી. WHO પણ સ્પષ્ટ ના પાડેલી છે. દર્શક મિત્રો, આપના મનમાં આ વિશે ઉઠતા કેટલાય સવાલો પૂછ્યા પછી હજી પણ કેટલાક સવાલો રહે છે એ આપણે એક નાનકડા બ્રેક પછી એમને પૂછીશું. એ પહેલા એક કહી દઉં કે જે રીતે એમણે ટેન્શન મુક્ત કર્યા છે, આપણે 1 વર્ષ પહેલા કોરોના એમ સાંભળીને જે આંખો પોળી થઈ જતી હતી એના કરતા હવે 99 તાવ હોય તો એમ કેઝ્યુઅલી કહીએ છે કે સહેજ તાવ જેવું છે, એટલે સહેજ શરદી થાય તો એવી રીતે કહી દેવું કે કોરોના જેવું છે. બ્રેક પછી મળીએ. વેલકમ બેક. મિત્રો, આપના મનમાં છેલ્લા 15-20 દિવસથી ઘણા બધા રસ્તા ઉપરના દ્રશ્યો જોઈને જે સવાલો ઉઠે છે એ સવાલ હવે આપણે આ 3 નિષ્ણાતોને કરીએ. જયેશભાઈ, હર્ડ ઇમ્યુનિટીના લીધે એકંદરે ઉપરાંત 2 ડોઝ પછી પ્રજા સેફ થઈ છે, પણ કેટલીક વખત સેલ્ફ ડિસિપ્લિન ચૂકી રહ્યા હોય એવું પણ દેખાઈ રહ્યું છે. અને એક સરસ કોટ છે કે when there is no self discipline there should be a force discipline. હું આપ સમજી ગયા હશો કયા સંદર્ભમાં વાત કરું છું. અત્યારે લગ્નોમાં 400 ની છૂટ છે એની જગ્યાએ 1500 રૂપિયા 1500 લોકો બેન્ડ વાજા સાથે નાચી રહ્યા છે. એન્જોય, નો પ્રોબ્લેમ, ઇટ્સ યોર પાર્ટી, બરોબર, બટ નોટ એટ ધ કોસ્ટ ઓફ યોર સેફટી એન્ડ અધર્સ. અને માસ્ક તો કોઈના ચહેરા ઉપર પ્રસંગોમાં જોવા મળતા નથી. અને 400 ની જે સંખ્યા કીધી છે એ કેટલા હોલ, કેટલી પાર્ટીમાં કોણ ગણવા જવાનું છે? હા, ફરીથી કહું છું કે પોણા 2 વર્ષે એક જે આઝાદી મળી છે, એક સાંકળો તૂટી છે, કોરોના સંપૂર્ણ ઓછો થવા લાગ્યો એવું લાગી રહ્યું છે, પણ આ પ્રકારનું એક તદ્દન ઉન્મુક્ત બિહેવિયર એ જોખમી છે કે નોર્મલ છે? જોખમી છે. જોખમી કાંઈ મેં પહેલા જ કીધું ને આપણે કે ભલે, કારણ કે બધા એવું જ માને કે મેં વેક્સિન લઈ લીધી ને એમને શું થવાનું, કંઈ થવાનું નથી. સામાન્ય દેન પીપલ બીકમ વેરી ફ્રી કે ભાઈ ઓકે અમને વેક્સિન લીધી છે, અમને ઇન્ફેક્શન લાવત પડી. ભૂલી જાય છે કે વાતાવરણમાં હજી કોરોના ગયો નથી. જેમ બધા ડોક્ટર, બધા નિષ્ણાતોએ બધાએ કીધું કે કોરોના હજી ગયો નથી, આપણે કોરોના સાથે જ છે. કોરોના હજી નથી ગયો. કોરોના હેઝ બીકમ એન્ડેમિક નાઉ હિયર. તો એ કોરોના વાયરસ ગમે ત્યાંથી ઇન્ફેક્શન તમને લાગ્યું હશે, એક માણસ બીજા 10ને ઇન્ફેક્ટ કરશે, બીજા 10 બીજા 100ને કરશે. અને અત્યારે લગ્નમાં આપની વાત સાચી કે લગ્નમાં હું પણ જે પ્રસંગોમાં જઉં છું કોઈ માસ્ક હોતો જ નથી, કોઈ માસ્ક જ નથી પહેરતું. કારણ કે એટલે આપણે બી આપણો માસ્ક પછી નીકાળી દેવું પડે કે આ બધા આપણે મૂર્ખા છે કે માસ્ક શું કામ પહેરવાનું. નહીં, પણ ભૂલ કરીએ છીએ. એ કોઈ પણ કદાચ મને માને કે મારે કોઈ જગ્યાએ એક્સપોઝર થયું છે, મેં માસ્ક નથી પહેર્યું, મેં સ્નીઝિંગ કર્યું, મને ઉધરસ આવી, તો મારા જે વાયરસ સ્પ્રેડ થવાના છે, વી નો કે એરબોર્ન થઈ જાય છે, વાયરસ રિમેન્સ ધેર ફોર સમ ટાઈમ, તે બધાને ઇન્ફેક્ટ કરશે. એટલે સાવચેતી બહુ જ જરૂર છે. આમાં અત્યારે સેકન્ડ વેવમાં આપણે કહેતા હતા કે ભાઈ થોડી ગવર્મેન્ટની લેક્સિટી હતી. થર્ડ વેવ માટે જો આવશે તો આઈ વિલ સે કે નો, ઇટ ઇઝ અ પબ્લિક લેક્સિટી. ગવર્મેન્ટે તેના બધી કેર લીધી છે, આપણને પ્રિકોશન આપને સારવાર આપી, તેમને વેક્સિન આપી, બધું જ તમને આટલી ગાઈડન્સ આપી. અને હવે આપણને ખબર છે કોરોના શું છે, કેવી રીતે ફેલાય છે, શું સાવચેતી લેવાની. એટલે હવે જો કોરોના થાય અને જો કંઈ તકલીફ વધારે થાય, વી શુડ નોટ બ્લેમ એની, વી શુડ બ્લેમ અવર સેલ્ફ. લોકોએ પોતાની જાતને જ બ્લેમ કરવા પડશે હવે કંઈ પણ થશે તો. આઈ વિલ ડેફિનેટલી સે દેટ વે. શાહ સાહેબ, જેમ હોસ્પિટલમાં કે દવાખાનામાં મેડિકલ વેસ્ટ ડિસ્પોઝલ્સના જે બહુ સ્ટ્રિક્ટર નોર્મ્સ હોય છે, એવા કોઈ નોર્મ્સ માસ્કને ફેંકવામાં નડતા નથી. એટલે તમે જુઓ તો સાંજે કોઈ પણ રોડ ઉપર નીકળો, કોઈ જાહેર કાર્યક્રમના રસ્તા ઉપર નીકળો કે એના અંદર જઈને જુઓ તો હજારો લાખોની સંખ્યામાં યુઝડ માસ્ક કચરા પેટીના બદલે ખુરશીઓ ઉપર કે રસ્તા ઉપર ફેંકેલા હોય છે. ઇન્ફેક્ટેડ માણસના આવા માસ્ક કેટલા જોખમી છે અને માસ્ક ડિસ્પોઝલ માટે પણ લોકોને કઈ રીતે સમજાવવા જોઈએ? આપણે સરસ હમણાં પહેલાનો બી ક્વેશ્ચન પૂછે એના અનુસંધાનમાં જ આ વાત કરું દક્ષેશભાઈ કે એટલા બધા સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ વર્લ્ડમાં છે, આપણા ત્યાં પણ છે,
આપણે અત્યારે પણ જોજો, લોકો મોઢું છુપાઈ નામ નીકળી જશે, પોલીસ પકડશે નહીં તો જાણે બહુ પરાક્રમ કર્યું પછી હસતા હસતા નીકળી જાય. એટલે આ જે છે એ પોતાની જાત સાથે ગંદો ખેલ ખેલી રહ્યા છે. માસ્ક છે એ ડેફિનેટલી એની મેડિકલ ડિસ્પોઝલ, એની તમારું સિમ્પલ તમારું ડાયપર હશે કે આ હશે એ પણ જ્યારે કોરોનાની આટલી ગંભીરતાવાળી વાત હોય તો આપણે જ કન્ટેનર સાથેનું જે અત્યારે ગવર્મેન્ટે આપેલું અથવા આપણા ત્યાં કોથળીમાં મૂકી અને જો બંધ કરીને જો ડિસ્પોઝ ઓફ કરીશું તો ડેફિનેટલી ઇટ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ અસ. રોડ ઉપર પણ જે આપણે વાત કરીને કે સ્ટ્રિક્ટ થવાની જરૂર છે, એન્ફોર્સ કરવાની જરૂરિયાત 100% છે જ્યાં સુધી કોરોના ન જાય ત્યાં સુધી. માસ્ક ન પહેર્યો હોય તો દંડનીય કાર્યવાહી અચૂક થવી જોઈએ. માસ્ક ન પહેર્યો હોય તો રોડ પર સાઈડ પર ઊભા રાખી અને એને પનિશમેન્ટ પણ થવું જોઈએ. આ જો નાની નાની વસ્તુઓને આપણે કેર લઈશું તો ડેફિનેટલી આપણે એને નાથી શકીશું. અને જે બીજી સ્ટ્રિક્ટ વાત કરી કે તમારે પબ્લિક પ્લેસ પર કોઈ પણ જગ્યાએ જવું છે, કોઈ રેસ્ટોરન્ટમાં તમારે જવું છે, મેં ગઈ વખતના પ્રોગ્રામમાં બી કહ્યું હતું કે તમે વેક્સિનેટેડ છો તો જ તમને રેસ્ટોરન્ટમાં એડમિશન મળે. પણ એ વખતે મેં સેકન્ડ ક્વેશ્ચન એ વખતે પૂછ્યો હતો કે તમારા કર્મચારીઓ વેક્સિનેટેડ છે? અને એ વખતે આ ઉદ્ભવ થયો હતો ને પછી બીજા દિવસે લો આવેલો હતો કે ભાઈ દરેક કર્મચારી જે રેસ્ટોરન્ટમાં કામ કરે છે, ઇવન કુક ઓલ્સો, એ પણ વેક્સિનેટેડ હોવું કમ્પલસરી જરૂરી છે. સો વિથ ધી ટીચર્સ જે વાત કરી કે તમને ટ્રાન્સપોર્ટેશન કરે છે અને પર્ટિક્યુલર રિલેટેડ ટુ ધ હેલ્થકેર બિહેવિયર, એ આપણે કોરોના બિહેવિયર અથવા તો હેલ્થકેર બિહેવિયરને ડેફિનેટલી ફોલો કરવું જોઈએ. અને જો આપનો સહકાર હશે તો જ ગવર્મેન્ટ જીતી શકશે. આપણે જ આપણા ઘરના વડીલો અને બાળકોને પ્રોટેક્ટ કરી શકીશું. અત્યારે આપણે તો વેક્સિન લઈને બેસી ગયા, હો આપણે રાજા, વી આર નોટ કિંગ. આપણા ત્યાં બચ્ચાઓ મેં કહ્યું હજી કરોડોમાં બાકી છે, 36 કિડ્સ, કરોડ કિડ્સ બાકી છે. આપણા પેરેન્ટ્સ, ગ્રાન્ડ પેરેન્ટ્સ આપણા ઘરે બેઠેલા છે, કોમોર્બિડ કન્ડિશન, કેન્સર, ડાયાબિટીસ, કિડની ફેલ્યોર, દે આર પ્રોન ફોર ધ ઇવન આફ્ટર વેક્સિન ઓલ્સો ધ ડિઝીઝ માટે છે. એટલા માટે જ પેલા થર્ડ વેક્સિનના ડોઝની વાત ત્યાં આવીને ઊભી રહી છે. આપણે આ બધામાં ન પડવું હોય તો અગેન જે એમને વાત કરી કે માસ્ક ગમે ત્યાં ન ફેંકવો જોઈએ, ફેંક્યો હોય તો એ ગુનો આપણે જાતે કરી રહ્યા છીએ. ગમે ત્યાં ન થૂકવું જોઈએ, ગમે ત્યાં આપણે છીકવું અને એ ન કાઢવું જોઈએ, ડિસ્પોઝ ઓફ કરવું જોઈએ. માસ્ક જેમ જયેશભાઈએ કહ્યું એમ કમ્પલસરી પહેરવો જોઈએ. અને પહેલા દિવસથી પેલું મારું SMS નું સ્લોગન હું પેલા બેન્ડ વાજા વાગે ગઈ રહ્યો છું કે આ કરો કરો ને કરો. સેનિટાઇઝેશન દરેક ખિસ્સામાં લઈને ફરતા હતા સાહેબ, હવે બધા ભૂલી ગયા છે. જે જગ્યાએ કોઈ જગ્યાએ દુકાનોમાં બહાર બધા એમનામ લટકેલા છે. નોબડી ઇઝ ડુઇંગ ધ સેનિટાઇઝેશન, નોબડી ઇઝ ડુઇંગ ધ હેન્ડ વોશ. ઇટ ઇઝ બાય કમ્પલસરી. તમે પોતે કરો, તમારા બચ્ચાઓને ગાઈડલાઈનમાં શીખવાડો કે ઘરે આવીને હાથ ધોવા જરૂરી છે. અને આ કરીશું તો ડેફિનેટલી આપણે કોરોનાને નાથી શકીશું. તુષારભાઈ, આપને આ જ સંદર્ભમાં હું આગળ પૂછીશ. હું એક એવા વર્ગની વાત કરીશ કે જેના વિશે કે જેની એની ટ્રેનિંગ કે એની સમજ વિશે લગભગ કોઈ કેર કરતું નથી. માસ્ક ફેંક્યા એની વાત છે. જાહેર કાર્યક્રમોમાં ખુરશી ઉપર ભૂલીને આવ્યા, ત્યાં ફેંક્યા કે રોડ ઉપર ફેંક્યા. બીજી સવારે જે સફાઈ કર્મચારી એને હાથથી કલેક્ટ કરે છે, એને ખબર નથી કે આમાં ઇન્ફેક્ટેડ વાયરસ છે, તો એને એજ્યુકેટ કરવા માટે, કારણ કે માનો કે 500 માસ્ક સવારે ઉચકે હાથથી, તો એને ઇન્ફેક્શનનું કેટલું જોખમ, અને થાય તો કોઈ કેર પણ કરતું નથી, કારણ કે ટેકન ફોર ગ્રાન્ટેડ જેવી વાત છે. સાહેબ, આમાં જે છે આજે આપણે આ ડિસ્પોઝેબલનું એ બાયોમેડિકલ વેસ્ટ પ્રોડક્ટ કહેવાય. એટલે કે જે બાયોમેડિકલ વેસ્ટમાં એની એક ગાઈડલાઈન પણ અમારી આવેલી હોય છે, પણ આ જે છે એમાં બાયોમેડિકલમાં નહીં આવે, કારણ કે આ જાહેર જગ્યાઓ પર માસ્કને આ જાહેર જગ્યાઓ પર નાખેલું હોય છે. એટલે એ લોકોને પણ જે કોર્પોરેશને, કારણ કે ડોર ટુ ડોર જે કચરા કલેક્શન્સ કરતા હોય છે એ લોકોને પણ આઈડિયલી એમને પણ એની ગાઈડલાઈન તો હોય જ છે સાહેબ, કે એમને પણ ગ્લોવ્સ ને બધું પહેરી અને આ કલેક્ટ કરે તો એમને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ બહુ જ ઓછા હોય છે. પણ ફોર્ચ્યુનેટલી જેને અમે લોકોએ સાહેબ 1.5 વર્ષમાં અમે એક સર્વે હતો સાહેબ અમારી જોડે, અને અમે આ લોકોના જે ક્લાસ 4 કર્મચારીઓ જે અમારા કોરોનાની હોસ્પિટલમાં જે કામ કરતા હતા ને, જેમ કે ભગવાન બધે જ રહેલા છે, એનું એક ઉદાહરણ તમને કહું કે અમારા એક ક્લાસ 4 કર્મચારીઓ બધી જ હોસ્પિટલોમાં અને બાયોમેડિકલ વેસ્ટ જે આખા ગુજરાતનું જેટલા લોકો કલેક્ટ કરી રહ્યા છે એના ઇન્ચાર્જો, એટલે કે જેના માલિકો હતા, એમની જોડે અમારો એક બેઠક થઈ હતી. અને એ લોકોમાં એક સર્વે પછી એના પછી અમે માવલંકર સાહેબને એમની જોડે સાથે અમે કર્યો હતો કે એમાં એવું જાણવા મળ્યું સાહેબ કે આ જે કલેક્શન કરતા હતા ને સાહેબ, જે કોરોનાના ફૂલ કેસમાં એમાં 0% ઇન્ફેક્શન રેટ હતો. બોલો સાહેબ, વેરી ગુડ. એટલે ભગવાન એમનો પણ
ધ્યાન રાખતા હોય છે, એટલે એ નથી. પણ આ એ વાત તો અલગ છે, પણ આ જે છે કલેક્શન્સ છે એ પ્રોપરલી એને કરવું જોઈએ ને એની ટ્રેનિંગ આપવી જોઈએ કોર્પોરેશને, અને સરકારે પણ આ કરવું જરૂરી છે સર. અને લોકો ફેંકે નહીં એના માટે કમ્પલ્સન હોવું જોઈએ સર. એના માટે એક બીજું એના અનુસંધાનમાં બીજું સાહેબ એ પૂછતો હતો શાહ સાહેબ કે આપણે ચોરી પકડવા જ સીસીટીવી નો ઉપયોગ કરીએ છીએ, માસ્ક ફેંકનારને પણ સીસીટીવીમાં પકડીને યુ કેન કાઇન્ડ ઓફ રિપ્રિમેન્ડ હિમ. આપણે જે વાત થઈ ને કે સજા તો થવી જ જોઈએ સાહેબ. સજા આમાં શું છે કે ડર નથી. ત્યાં અત્યારે અમેરિકામાં જો લોકો ડિસિપ્લિન સંપૂર્ણ પાડે છે એવું એ નથી. ફટાક દઈને જો તમારો કંઈક પણ નાનામાં નાનો ડ્રાઇવિંગમાં ગુનો લાગ્યો ને પેલો $30, $100, $300 એક ચલણ પકડાવી દે. અહીંયા પણ સાહેબ બીજા બધા પ્રોબ્લેમ છે દંડમાં, અમેરિકા જેવું ટ્રાન્સપરન્ટ. એટલે એ આપણે વાત નથી, પણ દંડ કેવો હોવો જોઈએ. આપણે ના કહ્યું કે બહાર તમને જવા ના મળે, ગાડીમાંથી ઉભા રાખીને 10 મિનિટ. એ વખતે હાઈકોર્ટે પણ જજમેન્ટ આપેલું હતું કે જે લોકો ડિસિપ્લિન ન પાડે એને અમુક જાતનું કંઈક ના કંઈક પનિશમેન્ટ કરો. પનિશમેન્ટ વગર આ સમાજ નથી માનવાનો અને જાગાડવાની જરૂરિયાત છે. ડોક્ટર્સ કોમ્યુનિટી સૌથી વધારે એક્સપોઝ થઈ શરૂઆતમાં. કેટલા ડેથ ડોક્ટરના પેરામેડિકલ સ્ટાફના થયા, અને આપણા દેશના ડોક્ટરોએ પર્ટિક્યુલર ગવર્મેન્ટના ડોક્ટરોએ જે કામ કરેલું છે એ વિશ્વના કોઈ ડોક્ટર ન કરી શકે એવું સલામ આપવા જેવું કામ આપણા ત્યાં થયું છે. અને આ બધા જ કર્મચારીઓની મહેનતનું પરિણામ છે કે આજે આપણે 80% ઇમ્યુન સિસ્ટમ પર પહોંચ્યા છે. આટલું વેક્સિનેશનનો ડ્રાઈવ થયો છે, અને આ બધાને પાણીમાં ન નાખતા આપણે બધા સેલ્ફ ડિસિપ્લિન પર આવીએ સાહેબ. સેલ્ફ ડિસિપ્લિન નહીં હોય ને ત્યાં સુધી દક્ષેશભાઈ તમારું કશું નહીં થાય. એ જાતે જ જાગવું પડશે કે મારે પાન ખાઈને નથી થૂકવાનું. પછી ખૂણામાં કોઈ જોઈ જાય ને થૂકી આવે, બહાર જાહેરમાં જઈને પેશાબ કરી આવે કે જો હું તો અહીંયા જઈ આવ્યો ને સાહેબજી, અને પછી ખુશી મિત્રોમાં બતાવે કે હું તો અહીંયા આવું કરી શકું છું. એટલે એ આપણી મહાનતા બતાવતા કરતા, એ આપણી બહાદુરી બતાવવા કરતા તમે એવું કેમ ના બચાવી શકો કે મેં 50 લોકોને માસ્ક ફેંકતા પકડ્યા અને એમને કહ્યું અને એમને સમજાવ્યું કે અહીંયા ના ફેંકાવા જોઈએ. દેટ ઇઝ કોલ્ડ ધી સેલ્ફ ઇમ્યુન સિસ્ટમ. અને સેલ્ફ સિસ્ટમ જ આપણા કરોડો લોકો, આપણા ત્યાં 130 કરોડ લોકો છે. કેટલી પોલીસ છે ને કેટલા લોકોને રોકશે? કેટલા સીસીટીવી કેમેરામાં સાહેબ ચોરીઓ ના પકડાતી હોય તો માસને કોણ પોલીસ પકડવા જશે? એટલે ક્યાંક આપણી જે છે એ ક્યાંક લિમિટેશન પણ છે. એટલા માટે સેલ્ફ ડિસિપ્લિનનો આગ્રહ આપણે રાખીએ અને લોકોનો ઉત્સાહ અને લોકો આ સહભાગી બને એનો એક આગ્રહ રાખીએ. આ વાત બહુ જ સાચી છે દર્શક મિત્રો, સેલ્ફ ડિસિપ્લિનની. કારણ કે જ્યાં દંડની વાત આવે છે અને જે લોકોને દંડ લેવા માટે એમ્પાવર કરવામાં આવે છે, એ પછી રોડના ખૂણા ઉપર શું થાય છે માસ્ક વગરને પકડીને, એના દ્રશ્યો આપણે ઘણા બધા, વી આર નોટ ઇમ્પ્લિકેટિંગ એનીબડી, પણ એવું પણ બહુ જ થયું છે. એટલે બેટર ઇઝ ટુ હેવ સેલ્ફ ડિસિપ્લિન. હવે દર્શક મિત્રો, જાણી જોઈને આ સવાલ મેં મોડો પૂછ્યો છે તમારો રસ અને ક્યુરિયોસિટીનો એક ટેમ્પો ઉપર લઈ જવા માટે. આપ ત્રણેયને આ કાર્યક્રમ અત્યારે જેટલા દર્શકો જોઈ રહ્યા છે એ બધાના મનમાં 40 મિનિટ 50 મિનિટથી જે સવાલ થઈ રહ્યો છે કે આ સવાલ હજી કેમ નથી પૂછતા, એ જાણી જોઈને મોડો પૂછ્યો છે. કારણ કે એક ક્રેસેન્ડો ઉપર તમને લઈ જવાતા. $1 million ક્વેશ્ચન ઓન બિહાફ ઓફ યુ ટુ ધીઝ 3 એક્સપર્ટ્સ. જયેશભાઈ, વેક્સિનના બંને ડોઝ લીધા પછી કોરોના નહીં થાય એવું કહેવાતું હતું ને મનાતું હતું, પણ હમણાં ઘણા બધાને જે કોરોના થયો એ બંને ડોઝ લીધેલા હતા તેમ છતાં થયો. તો સવાલ ઇઝ કે રસીની અસર ઓછી થઈ કે જે તે વ્યક્તિની પોતાની ઇમ્યુનિટી ઓછી હતી? આઈ વુડ સે કે રસીની અસર કરતાં એની ઇમ્યુનિટી ઓછી હતી એવું કહી શકાય. કારણ કે આફ્ટર ઓલ રસી તો આપી, રસી એ તો એક લાઈવ વાયરસ છે અને તમારી ઇમ્યુન સિસ્ટમ પછી ટી અને બી સેલ્સ એક્ટિવ થાય અને એમાંથી પછી જે એન્ટીબોડી પેદા થાય, દેટ એન્ટીબોડી વિલ નેગેટ ધી ઇફેક્ટ ઓફ ધી વાયરસ. હવે એ જ્યારે માને કે મને કેન્સર છે, ડાયાબિટીસ છે કે કાર્ડિયાક પ્રોબ્લેમ્સ છે કે મને બીજો કોઈ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે, તો ઓબ્વિયસલી મારી જે શરીરની ક્ષમતા છે એની સામે રિએક્ટ કરવાની, એ જે રસી આપીએ છીએ એની સામે એન્ટીબોડી, એ ક્ષમતા ઓછી હોય. ઇફેક્ટ કરશે પણ ક્ષમતા ઓછી હોય. એટલે ઘણા કેસ એવા થયા છે કે 2 રસી આપ્યા પછી પણ એ લોકોને કોરોના થયો છે. રસીનો ફેલ્યોર નથી એ પર્સનલી ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. ધી ઇમ્યુન સિસ્ટમ ઇઝ મોર લાઇકલી ટુ ડેવલપ રાધર દેન વી કેન બ્લેમ ધી રસી. પણ આ સવાલ એમના મનમાં આવશે બધાના, આ બધાને આવશે, પણ રસીના કે મારે કઈ રીતે નક્કી કરવું કે આ 2 ડોઝ લીધા પછી
મારી ઇમ્યુનિટીનું લેવલ પેલા ટેસ્ટ કર્યા પછી બરાબર બતાવ્યા પછી પણ છે કે નહીં કે મને થશે કે નહીં? આઈ થિંક ઇઝ વેરી ડિફિકલ્ટ. બધા એક્સપર્ટ પણ મારો ઓપિનિયન એટલો કહી શકું કે એક તો કોવિડ કોરોના એન્ટીબોડી થઈ શકે છે, આપ કદાચ એ ટેસ્ટ કરાવી શકો. એટ ધ સેમ ટાઈમ એવે કે નવું કંઈ એડિશન કરવાની જરૂર નથી, પણ તમારે સાવચેતી રાખજો. તમે 2 વેક્સિન લીધી હોય એટલે ડુ નોટ બીકમ ફ્રી કે મને હવે કોરોના નહીં થાય, મને વેક્સિન લેવાઈ ગઈ છે, મારામાં એન્ટીબોડી છે. કે મેં કીધું એમ વાતાવરણમાં તો વાયરસ છે, તમને એક્સપોઝર થશે એટલે ધ મોમેન્ટ યુ આર ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ તમને પાછું તમને નહીં થશે, બીજાને કોઈ નહીં કરશો. એટલે સાવચેતી, સાવધાની, માસ્કની, સેનિટાઇઝેશનની જેમ બધા એક્સપર્ટ એ જરૂર છે. 2 ડોઝ વેક્સિન હશે તો યસ દેર વેરી લેસ લાઇકલી, દેર આર વેરી ફ્યુ ઇન્સિડન્સીસ આર દેર કે જ્યાં એ લોકોને ફરીથી ઇન્ફેક્શન થયું છે. મોસ્ટલી ઇટ ઇઝ અ પર્સનલ, આઈ વુડ સે દેટ ઇઝ અ પર્સનલ ઇમ્યુન સિસ્ટમ ઇઝ મોર રિસ્પોન્સિબલ દેન ધ વેક્સિન ઇફેક્ટિવિટી. શાહ સાહેબ, આપના ધ્યાનમાં આવો કોઈ કેસ આવ્યો છે? હું એ જ વાત કરું એના અનુસંધાનમાં જ કન્ટિન્યુએશનમાં કે આપણે જેટલા બી ક્લિનિકલ ટ્રાયલ થયા ફેઝ 1, 2, 3 આપણા અહીંયા 3 ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના કોરોનાના વેક્સિન આવ્યા, ઇન્ટરનેશનલી બધાના વેક્સિન આવ્યા. આપ જોજો કે એ લોકોના રિઝલ્ટ કેટલા છે તો 72% to 90% સુધીના. એમાં પણ એટલીસ્ટ 10 to 30% પોપ્યુલેશન એવા હતા કે જેમાં વેક્સિનેશનની અસર નહોતી એટ ધ ટાઈમ ઓફ ધી ટ્રાયલ ઓલ્સો. અને હજી પણ એટલે એ જે લોકોને ટ્રાયલ ઇફેક્ટ નથી આવતા કે કોઈ એક એ વેક્સિન ઇન્ડિયાનું આપણે લઈએ જેમાં 75% સુધીની ઇમ્યુન સિસ્ટમ ડેવલપ થઈ, તો પેલું 25% પોપ્યુલેશન છે દે આર સ્ટીલ ધ પ્રોન ફોર ધી ડિઝીઝ. એટલે આ એક વેક્સિનેશનની વાત થઈ. બીજી જે વાત થઈ કે જે વાત કહ્યું કે હજી એ $1 મિલિયન ક્વેશ્ચન તો આ જ છે કે આ કોઈ પણ વેક્સિન ABCDE આપણે મૂક્યું તો એની લોન્જિવિટી કેટલી છે? એ 6 મહિના છે, 12 મહિના છે, 2 વર્ષ છે કે 5 વર્ષ છે? જેમ ગયા ક્વેશ્ચન વખતે બી વાત કરી, એ મોટો $1 મિલિયન ક્વેશ્ચન દરેક સાયન્ટિસ્ટના માઇન્ડમાં છે, WHO ના માઇન્ડના, જે વેક્સિન શોધવા વાળાના સાયન્ટિસ્ટના માઇન્ડમાં છે કે આની ઇમ્યુન સિસ્ટમ હાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી લોંગર લાસ્ટિંગ. ત્રીજી વસ્તુ એવી હતી કે જે આ વેવ આવી રહ્યા છે એના અનુસંધાનમાં જે વાત કરું છું કે કેવી અસર, તો હજી પણ જો 20 to 25 વીક્સ ઓફ ધી વર્લ્ડના આ પછીમાં આપણે અહીંયા આવ્યું, જે સેકન્ડ વર્લ્ડ આપણો જે વેવ આવ્યો એ ફર્સ્ટ વેવના જે વર્લ્ડમાં થયું એના પછી આપણો આવ્યો, સેકન્ડ વેવ આવ્યો એ લગભગ 20 વીક્સ પછી આપણે ઇન્ડિયામાં આવ્યો. એટલે હજી પણ સાવધાની, જો આપણે ડિસેમ્બર પૂરો કરીએ અને જાન્યુઆરી સુધી સાચવી લઈએ તો વર્લ્ડના બધા સાયન્ટિસ્ટનું એવું માનવું છે કે આપણા જે સાયકલને બ્રેક કરી રહ્યા છે. એટલે અગેન જે આપણે વાત કરી કે વેક્સિનેશન લાઈક કે ફ્લુ વેક્સિન તો વર્લ્ડમાં દરેક જગ્યાએ એવરી યરલી લેવાનું છે, બીકોઝ દે નો દેટ કે એવરી યરલી વેક્સિનની જરૂરિયાત છે. આ વેક્સિનમાં ફરી ક્યારે બુસ્ટર ડોઝ લેવાનો કે નહીં લેવાનો, આ બધા સાયન્ટિફિક ક્વેશ્ચન અનઆન્સર્ડ છે અને એટલા માટે સાવધાની રાખવી જરૂરી છે. તુષારભાઈ, આપણે જેમ વાત કરી કે શાહ સાહેબે અને જયેશભાઈ બંને જણાએ જે વાત કરી એમાં એ જ છે કે જે આપણે અગાઉના જે પરીક્ષણો થયા છે સાહેબ બધી ટ્રાયલમાં, એમાં જેમાં આપણે કોવેક્સિન, કોવિશિલ્ડ, આપણે જે સ્પુટનિક, એ બધામાં જે ટ્રાયલના રિઝલ્ટ અને જે ફાઇઝર્સ, એ દરેકમાં અલગ અલગ પ્રકારના એની એફિકસીના રિઝલ્ટો આવ્યા. જેમ કે ફાઇઝર કે મેડોનામાં છે એમાં મોર દેન 90% અબાઉ એની એફિકસી આવી કે સેકન્ડ ડોઝ પછી એની જે એન્ટીબોડી છે. એમ આ જે આ સ્પુટનિક, આ કોવિશિલ્ડ અને કોવેક્સિન બંનેની 70ની આજુબાજુની જે આવે છે, એટલે કે જે 70% જેટલા, જે 100 લોકોને આપીએ તો 70 લોકોને તો એની એન્ટીબોડી ઇફેક્ટિવ થાય છે. બાકીના જે 30 લોકોને છે એ આપણે ટ્રાયલના પરીક્ષણો જ કહે છે કે નથી થતી, પરંતુ હાલ એ પ્રમાણમાં જોવામાં જઈએ તો એટલા પ્રમાણમાં આપણા કેસીસ જોવા નથી મળતા કે જેને વેક્સિન લીધી હોય અને ફરીથી કોરોના થયો હોય. એની સાથે સાહેબ અમે ટ્રાયલના રિઝલ્ટો પણ એવા અવેલેબલ છે કે જેને વેક્સિનો જે લોકોએ લીધી છે કે 1 ડોઝ અથવા 2 ડોઝ બંને ડોઝ લીધા હોય એવા લોકોને કોરોના તો થયો છે પણ એ લોકો વેન્ટિલેટર સુધીની કે ન્યુમોનિયા સુધી પહોંચતા નથી. એટલે એ લોકોની ઇમ્યુનિટી તો ભલે એને એન્ટીબોડી લેવલ ઓછું હોય છે છતાં પણ એ લોકોને નથી થતું, એટલે કે માઇલ્ડ પ્રમાણમાં, મોડરેટ પ્રમાણમાં કોરોના થઈ અને મટી જાય છે. એટલે વેક્સિનનો ઇફેક્ટિવ તો સાહેબ 100% થાય જ છે. જે અત્યારે પણ આપણે ભારત દેશમાં જોઈએ, ભારત આટલો મોટો વસ્તી ધરાવતો દેશ છે, 100 કરોડ ડોઝ આપણે આપી દીધા. જો 100 કરોડ ડોઝ ના આપ્યા હોય અને વેક્સિનની જો ઇફેક્ટિવનેસ ના હોત તો અત્યારે આપણા દેશમાં જ કેટલું બધા પ્રમાણમાં
સંખ્યામાં કેસીસ જોવા મળતા હોય, જેમાં હાર્ડલી હવે એક 10,000 જેટલા કેસીસ આખા ભારત દેશમાં, આવડા મોટા દેશમાં જોવા મળે છે. અને જ્યાં ડિસિપ્લિનનું પણ પ્રમાણ એટલું નથી, ત્યાં ટોળે-ટોળા જોવા મળે છે, પ્રસંગો વધારે જોવા મળે છે, એ બધું છતાં પણ એટલે વેક્સિન તો ઇફેક્ટિવ થાય જ છે. અને બંને ડોઝ જેને લીધા હોય, મેં આપણા અમદાવાદમાં જ એક ઇન્સ્ટિટ્યૂટમાં અમે લોકોએ પણ ટ્રાયલ કરેલો હતો. એ ટ્રાયલમાં આ જે સેકન્ડ વેવના પેશન્ટમાં જોયું, કારણ કે આપણે એ વખતે સાહેબ બહુ એવું આવતું ખબર છે કે બંને ડોઝ વેક્સિન લીધા તો પણ વધારે આ થયા. એમાં અમારું આનું પેપર ઇન્ટરનેશનલ જર્નલમાં પણ પબ્લિશ થયું છે સર, હમણાં જ ઇન્ફેક્શિયસ ડિસીઝ જર્નલ ઓફ ઇન્ટરનેશનલમાં પબ્લિશ થયું. એમાં એક સિંગલ ડોઝ જે લોકોએ લીધા હતા ને, એ લોકોને એવા પેશન્ટો દાખલ થવાની જરૂર પડી છે હોસ્પિટલમાં, પણ એ લોકો વોર્ડથી આઈસીયુ તરફ નથી ગયા. અને જે લોકો આઈસીયુમાં હતા, જેને બંને ડોઝ લીધા હતા, એવા પેશન્ટોને વેન્ટિલેટર ઉપર નથી ગયા. એટલા પર્સન્ટેજના 70 to 80% પેશન્ટમાં એવું જોવા મળ્યું છે. એટલે એ જે વેક્સિનની ઇફેક્ટિવનેસ તો સારી એવી છે જ સાહેબ. એટલે વેક્સિનના બંને જો ડોઝ ના લીધા હોય તો બંને ડોઝ લઈ લેવા બહુ જ જરૂરી છે. અને જો આપણા મનમાં પણ પ્રશ્ન થતો હોય કે વેક્સિનના બંને ડોઝ લીધા તો સાહેબ જેમ જયેશભાઈએ કીધું એમ પ્રમાણે કે માણસની ઇમ્યુન સિસ્ટમો દરેકની અલગ અલગ હોય છે. વધતા કોરોનાનો વાયરસ જે છે એ મ્યુટન્ટ વાયરસ, ઘણીવાર એનું જે સ્પાઇક પ્રોટીનના જે મ્યુટેશન્સ થોડા ચેન્જીસ થતા હોય એના કારણે પણ આ પ્રકારનું પ્રોબ્લેમ થતા હોય છે. જયેશભાઈ, અત્યારે ચિકનગુનિયા અને ડેન્ગ્યુ ના કેસીસ વધી રહ્યા છે. એમાં કેટલાક કેસીસ એવા છે કે જેમને ભૂતકાળમાં એટલે 1 વર્ષ પહેલા કોરોના થઈ ચૂક્યો હતો. તો એ બે વચ્ચે કોઈ કનેક્શન છે કે ખાલી કોઇન્સિડન્સ છે? કે કનેક્શન પણ કહી શકાય કે કારણ કે કોરોના થયો એટલે ઓબ્વિયસલી એવું અત્યારે એવું સાયન્ટિફિકલી કે એ લોકોની ઇમ્યુન સિસ્ટમ થોડી કોમ્પ્રોમાઇઝ જ્યારે જેને કોરોના થયો અને જે લોકોને થાય છે એ પ્રમાણે. એ તો વ્યક્તિગત પણ હોઈ શકે. હા, વ્યક્તિગત કહું છું કે વ્યક્તિગત રીતે હોઈ શકે કે જ્યારે કોરોના થયો ત્યારે બોડી તો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ થયેલી છે એ વખતે. એટલે ધેન યુ આર મોર પ્રોન કે એવા લોકોને ચિકનગુનિયા કે ડેન્ગ્યુના કેસીસ ઇન્ફેક્શન્સ ચાન્સીસ વધી જાય બીકોઝ એમની ઇમ્યુન સિસ્ટમ ડાઉન થયેલી છે. But I cannot say કે yes, all chikungunya or the dengue is only because of the COVID ના લીધે છે એવું નથી. યસ, કોવિડ જેને થયું છે વી કેન સે કે એમને કદાચ પ્રિકોશન વધારે રાખવી પડે, કે એમની ઇમ્યુન સિસ્ટમ ઓલરેડી કોમ્પ્રોમાઇઝ થયેલી હોય. કોરોના વાયરસ જેને લાગ્યો હોય એને આપના ક્ષેત્રનું પૂછું તો એને જીન મ્યુટેશન થયું હોય કોઈક રીતે ડીએનએ માં કોઈ? નો ઇટ વિલ નોટ. નો આઈ થિંક ઇટ વિલ નોટ. એ તમારા કે ડીએનએ ના અલ્ટર નથી, કોરોના કે ડીએનએ ના અલ્ટર નથી કરતું. એ ખાલી ઇમ્યુન સિસ્ટમને થોડી કોમ્પ્રોમાઇઝ કરે બાકી. હું એઝ અ ક્લિનિશિયન તરીકેની વાત કરું તો કોરોનાએ કેવું ખરાબી કરી છે. કોરોનાએ ખાલી લંગ ઇન્ફેક્શનના 70 to 80% જે આઈસીયુમાં ગયા અને અને પછી હાઈ ફ્લો વેક્સિન ને વેન્ટિલેટર ને બધું આખું ચાલ્યું ને છેવટે તો એક્મો થેરાપી ને બધું આવ્યું. ઇટ વોઝ અ ઓનલી લંગ થેરાપી ઓન સમથિંગ. મોટાભાગના પેપર, ઇવન ડૉક્ટર અતુલ પટેલનું એક પેપર આવ્યું કે લગભગ 30% ન્યૂ પેશન્ટ પોસ્ટ કોવિડ ડાયાબિટીસના ડિટેક્ટ થયા. 30% જે લોકોને કોરોના થયું હતું. એ જ રીતે કાર્ડિયાક અત્યારે યંગ ડેજ જે ઘણા બધાને તમને જોવા મળશે ને એમાં પોસ્ટ કોવિડ ઇફેક્ટ છે. એ રિધમિયાસ, ન્યુરોપથી, ન્યુરોલોજીના પ્રોબ્લેમ, લોટ ઓફ કિડની ફેલ્યોરના પેશન્ટ, નેશ, લીવરના પ્રોબ્લેમ, પેરિફેરલ ન્યુરોપથી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. એટલે કોરોના ઇઝ નોટ ખાલી મેં કહ્યું 70 to 80% ઇફેક્ટ ઇઝ ઓન લંગ્સ. ધેન અધર ઓર્ગન્સની તો આપણે વાત કરી નથી. એ પછી ઇવન પેન્ક્રિયાટાઇટિસ, પ્લેન્ટી ઓફ પેશન્ટને પોસ્ટ કોવિડ પ્રોબ્લેમ્સ થયેલા છે. ઇટ વોઝ નોટ ધ ડાયરેક્ટ ઇફેક્ટ ઓફ ધી કોવિડ ઓન ધી ઓર્ગન બટ ઇનડાયરેક્ટ ઇફેક્ટ ઓફ ધી પેન્ક્રિયાસ વિચ ઇઝ ઇન્વાઇટિંગ ધી ડાયાબિટીસ, હાર્ટના ડિઝીઝ, કેટલા પ્લેન્ટી ઓફ ઇવન ડેથ યંગ આપણા થયા છે. એટલે આ કોરોનાને એટલો જ ઘાતક છે, હજી પણ એને ઘાતક તરીકે જ જોવાવું જોઈએ. અને એટલા માટે જ વારે વારે હું એ જ પિંચિંગ કરું છું કે આપણે પ્રિવેન્શનનો આગ્રહ રાખવો જોઈએ. માસ્ક હજી પહેરીશું, બને ત્યાં સુધી ગેધરિંગ ગવર્મેન્ટ 500નું કે 5000નું કે પણ સાચવવાનું આપણે છે. એરેટેડ એરિયામાં આપણે મોટાભાગને બેસવું જોઈએ, એર કન્ડિશન રૂમોનું અવોઇડ કરવું જોઈએ. અને બચ્ચાઓને બુઝુર્ગોને જો સાચવવા હશે તો આપણે ઘરે આવીએ ત્યારે સ્વચ્છતા, જે હાથ ધોવાનું છે, માસ્ક પહેરાવવું જોઈએ. અને વેક્સિન ન લીધી હોય તો આપણે આગ્રહ કરીને આપણે એટલીસ્ટ એના એમ્બેસેડર બનીને આપણે એવો આજે આગ્રહ નક્કી કરીએ દક્ષેશભાઈ કે ઘેર જઈને આ જો કાર્યક્રમ સાંભળવા વાળા એક વ્યક્તિ એવું નક્કી કરે કે હું 10 લોકોને આ નેક્સ્ટ વીકમાં વેક્સિન લેવડાવીશ તો હું બધાને સલામ કરીશ અને પગે લાગીશ. એ મારા તરફથી આગ્રહ. વેરી ગુડ. અને બીજું એક આમાં સહેજ પૂછવું હતું શોર્ટમાં કે કોરોના થઈ ચૂક્યો હોય, બહાર આવી ગયો હોય, બંને ડોઝ લઈ લીધા હોય તો માત્ર ફેફસાને નહીં બીજી બધી ઘણી રીતે નુકસાન કરી શકે છે.
એ તો એક વાસ્તવિક અને બહુ જ ટેરિબલ વાત થઈ, પણ એમાંથી પણ બહાર નીકળવાનો પોતાની લાઈફસ્ટાઈલ, ખોરાકથી લઈને કયો રસ્તો છે, દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે જે બહાર આવ્યા છે એટલે અગેન આપણે શું કરીએ, ગાડી બગડી હોય તો ખાલી એન્જિન નથી જોતા, આપણે ગાડી સર્વિસ થાય ત્યારે બધું એનું હવાએ જોઈ લઈએ, પાણીએ જોઈએ ને બધું જોઈએ છે કે ભાઈ એ નોર્મલ છે. તો પોસ્ટ કોવિડ પછી અમુક લોકોને જ્યારે કોમોર્બિડ કન્ડિશન્સ છે, જે લોકોને નાની મોટી બીમારીઓ આવેલી છે, એવી વ્યક્તિઓએ પોતાનું બેઝિક હેલ્થ ચેકઅપ કરાવીને પોતાના ઓર્ગન સલામત છે કે નહીં એટલું જોવા જોઈએ. બીજો હું તમને જસ્ટ ડાયાબિટીસ રિલેટેડ મારા સબ્જેક્ટમાં વાત કરું કે આપણા ત્યાં જે ન્યુલી ડાયાબિટીસ ડિટેક્ટ થાય છે ને, એમાં 60% લોકોની કિડની પ્રાઇમરી ડેમેજ થયેલી હોય છે. 60% પોપ્યુલેશનમાં. ધીઝ આર ઓલ યસ, ઇટ ઇઝ ઇન્ટરનેશનલ ડેટા અને ધેટ ઇઝ ઇટ ઇઝ અ વેરી હાઈ. અને એ જ રીતે થાય કે તમે સિમ્પલ કોલેસ્ટ્રોલનું નેશ, અત્યારે ખાલી સિમ્પલ એસજીપીટી નો રિપોર્ટ તમે ચેક કરાવો, કેટલા યંગ એજમાં તમને જોવા મળશે. મોટા ભાગનો તમે સોનોગ્રાફીનો રિપોર્ટ કરજો, ફેટી લીવર દેખાશે. ફેટી લીવર એ ખાલી જોક ખાતર સોનોલોજીસ નથી લખતો કે સોનોગ્રાફી વાળો, ઇટ ઇઝ અ પ્રિકર્સર ઓફ ઓલ ધ લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ. એટલે આ બધી વસ્તુઓ જ્યારે ક્યુમ્યુલેટિવ ભેગી થાય અને પ્લસ પેલો રોગ અંદર આવે ત્યારે તમને પાડી દેશે. જેટલા ઇવન ડેથ થયા છે સાહેબ કોરોનાના કારણે, 80% ડેથ નોન અનકન્ટ્રોલ ઓફ ધી ડાયાબિટીસ અને ઓબેસ પેશન્ટમાં જેટલા શરૂઆતના સ્ટડીઝ આવે એમાં જોવા મળ્યું છે. એટલે કોમોર્બિડ કન્ડિશન સાથે આ ડિઝીઝ એટલો જ ઘાતક રહેલો છે અને એટલા માટે થર્ડ વેવને આપણે રોકવું જરૂરી છે. શાહ સાહેબ, આના વિશે એક અલગ એપિસોડ પણ ખાસ કરવો છે, કારણ કે આપે જે આ વાત કરી એ તો હજી શરૂઆતની વાત છે, પણ એમાં કેટલા ઊંડા ઉતરીને એનલાઇટન કરવા, વી વિલ ડેફિનેટલી ડુ એ સેપરેટ એપિસોડ ઓન ધીસ. અને તુષારભાઈ, શાહ સાહેબ, જયેશભાઈ, એક બહુ જ પેચીદા મુદ્દા ઉપર કોઈ જ ભય પ્રસરાવ્યા વિના એક રિલેક્સ કરવાના મૂડ સાથે, ઇન્ફોર્મેશન સાથે આપ ત્રણેય જે માહિતી આપી છે, દર્શક મિત્રો, આઈ થિંક કે આ વિષય ઉપર આટલી સારી ડિટેલમાં અને તમને સમજાય રીતે વાત કદાચ આનાથી સારી રીતે ના થઈ શકે. આઈ થિંક કે તમારા મનમાં ઉઠેલા બધા જ સવાલો મેં પૂછ્યા છે અને આપણને બધાના જવાબ મળ્યા છે. અને મેં કાર્યક્રમની શરૂઆતમાં મદન મોહનનું ગીત કહ્યું હતું કે જરા સી આહટ હોતી હૈ તો દિલ ક્યું સોચતા હૈ કहीं એ વો તો નહીં. સેલ્ફ ડિસિપ્લિનની સાથે ત્રણેય નિષ્ણાતોએ જે વાત કરી છે એ સેલ્ફ રિસ્ટ્રેન્ટ અને સેલ્ફ ડિસિપ્લિન અને સેલ્ફ રિસ્પોન્સિબિલિટી, એ ત્રણેયને ભેગા કરીને આ કાર્યક્રમનું સમાપન હું એ છેલ્લી લાઈનમાં સહેજ ફેરફાર કરીને કરું છું કે નહીં, એ વો તો નહીં. થેન્ક યુ. સી યુ અગેન.